हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंड एकेडमी। तो फ्रेंड्स, बेसिक इलेक्ट्रिकलની રિવિઝન સિરીઝમાં એક નવા વિડીયોમાં ઓકે ફ્રેન્ડ્સ, તો બેઝિક ઇલેક્ટ્રિકલ રિવિઝન પાર્ટ નંબર 5. આની પહેલા આપણે 4 વિડીયો બનાવેલા છે, બરાબર. અત્યારે આપણે આ પાર્ટ નંબર 5 બનાવીએ છીએ. ઓકે, વન બાય વન આપણે આગળ વધતા જઈએ. સૌથી પહેલા આપણે જોઈએ તો કે એસી સર્કિટની આમાં શરૂઆત કરશું. સૌથી પહેલા આપણે વ્યાખ્યા જોશું સાયકલની, બરાબર. સાયકલ એટલે શું? એક સિમ્પલ વસ્તુ છે કે આપણને આમાં વ્યાખ્યામાંથી તમને ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે અથવા તમને દાખલા જેવું કંઈ પૂછાઈ જતું હોય છે. તો વન કમ્પ્લીટ વેવ ઓફ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી, અલ્ટરનેટિંગ કરંટ એન્ડ વોલ્ટેજ, ધેટ ઇઝ કોલ્ડ સાયકલ, બરાબર. એક કમ્પ્લીટ સાયકલ, એક કમ્પ્લીટ, બરાબર, વન કમ્પ્લીટ વેવ. એટલે અહીંથી આપણે તમે જુઓ તો કે આ એક વેવ કમ્પ્લીટ થયો, બરાબર. તો આખા એક વેવને, અલ્ટરનેટિંગ કરંટ અથવા વોલ્ટેજના એક કમ્પ્લીટ વેવને આપણે સાયકલ કહીએ છીએ, બરાબર. આપણે ગુજરાતીમાં વ્યાખ્યા લખતા હોય તો કેવી રીતના લખતા હોઈએ છીએ? ગુજરાતીની અંદર આપણે એવું કહેતા હોઈએ છીએ કે ઈએમએફ શૂન્યથી મેક્સિમમ થઈ પાછો શૂન્ય થાય છે અને વિરુદ્ધ દિશામાં વધીને મેક્સિમમ થઈને પાછો શૂન્ય થાય છે. આ એક સંપૂર્ણ આવર્તનને આપણે સાયકલ કહેવામાં આવે છે. ઓકે, આ ગુજરાતીની વ્યાખ્યા છે. ઇંગ્લિશમાં ખાલી વન કમ્પ્લીટ વેવ ઓફ અલ્ટરનેટિંગ કરંટ એન્ડ વોલ્ટેજ, વન કમ્પ્લીટ વેવ ઓફ અલ્ટરનેટિંગ કરંટ એન્ડ વોલ્ટેજ, ધેટ ઇઝ કોલ્ડ સાયકલ. ત્યાર પછી ટાઈમ પીરિયડ, બરાબર. ધ ટાઈમ રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ વન કમ્પ્લીટ સાયકલ ઓફ વેવ ફોર્મ, બરાબર. એક સાયકલને કમ્પ્લીટ થવા માટે લાગતા સમયને આપણે ટાઈમ પીરિયડ ટી કહીએ છીએ, બરાબર. આ એક આખી સાયકલને કમ્પ્લીટ થવા માટે લાગતા સમયને આપણે ટાઈમ પીરિયડ કહીએ છીએ, બરાબર. ટાઈમ રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ વન કમ્પ્લીટ સાયકલ, બરાબર. ટાઈમ રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ વન કમ્પ્લીટ સાયકલ ઓફ ધ વેવફોર્મ, વેવફોર્મના એક સાયકલને કમ્પ્લીટ થવા માટેના લાગતા સમયને આપણે ટાઈમ પીરિયડ કહીએ છીએ. ક્લિયર? ત્યાર પછી છે ફ્રીક્વન્સી. ધ નંબર ઓફ સાયકલ એન્ડ ઓસિલેટર કમ્પ્લીટ ઇન ઈચ સેકન્ડ, બરાબર. ધ નંબર ઓફ સાયકલ એન્ડ ઓસિલેટર કમ્પ્લીટ ઇન ઈચ સેકન્ડ ઇઝ કોલ્ડ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે શું કીધું? એક સેકન્ડમાં નંબર ઓફ સાયકલ કેટલી થાય છે એને આપણે ફ્રીક્વન્સી કીધું, બરાબર. આ એક સાયકલ છે, તમે એક વસ્તુ જુઓ, બરાબર. તો આ એક સાયકલ છે, તો એક સેકન્ડની અંદર આવી કેટલી સાયકલો થાય છે એને આપણે ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. ધ નંબર ઓફ સાયકલ ઓન ઓસિલેટર કમ્પ્લીટ્સ ઇન ઈચ સેકન્ડ, એક સેકન્ડની અંદર નંબર ઓફ સાયકલ કેટલી થાય છે એને આપણે ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. ઓકે, હવે પાછું ફટાફટ એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ. સાયકલ એટલે શું? વન કમ્પ્લીટ વેવફોર્મ ઓફ અલ્ટરનેટિંગ કરંટ, એક કમ્પ્લીટ સાયકલને, બરાબર, અલ્ટરનેટિંગ કરંટ અથવા વોલ્ટેજના એક કમ્પ્લીટ વેવને આપણે એક સાયકલ કહેવામાં આવે છે. ટાઈમ પીરિયડ, બરાબર. ટાઈમ રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ વન કમ્પ્લીટ સાયકલ, એક સાયકલને પૂરો થવા માટે લાગતો સમયને આપણે ટાઈમ પીરિયડ ટી કહીએ છીએ. ફ્રીક્વન્સી ધ નંબર ઓફ સાયકલ પર સેકન્ડ, એવું પણ કહી શકાય, બરાબર. નંબર ઓફ સાયકલ એન્ડ ઓસિલેટર કમ્પ્લીટ ઇન ઈચ સેકન્ડ. હવે આપણી પાસે એક સૂત્ર છે, F ઇઝ ઇક્વલ ટુ 1/T, બરાબર. ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1/T અથવા T ઇઝ ઇક્વલ ટુ 1/F. તમે આવી રીતના આપણી પાસે સૂત્ર છે. તમને આમાંથી દાખલો પૂછાઈ શકે, 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે તો ટાઈમ પીરિયડ કેટલો થશે, બરાબર. ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે તો ટાઈમ પીરિયડ શોધો, બરાબર. તો T ઇઝ ઇક્વલ ટુ 1/F એટલે 1/50, બરાબર. 1/50 એટલે 0.02 સેકન્ડ. ક્લિયર? આટલું તમને સિમ્પલ છે. ઓકે, 3 વ્યાખ્યા આપણે જોઈ. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુની, ફ્રેન્ડ્સ. તો કે જો ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુની વ્યાખ્યા તમને શું કહી છે? ધ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઇઝ ધ value of alternating quantity. It may be AC voltage or AC current and AC power at a particular instant of time in a cycle. The value of alternating current, it may be AC voltage or AC current or power, the particular instant of time. There are uncountable number of instantaneous value exist in a cycle, બરાબર. There are uncountable number of instantaneous value that exist in the cycle. હવે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ એટલે સામાન્ય તમે જુઓ તો કે એક ઇન્સ્ટન્ટ કોઈ પણ આપણે આ આખી સાયકલ છે, બરાબર. આ આખી સાયકલની અંદર જે ઇન્સ્ટન્ટ વેલ્યુ તમે કહેવામાં આવે ને, બરાબર, એને આપણે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કહીએ છીએ. હું તમને ખાલી એક સામાન્ય કાલનું ઉદાહરણ દઉં તમને. કાલે તમે ક્યાં હતા એવો ક્વેશ્ચન પૂછવામાં આવે, બરાબર. એના કરતા હું તમને એવું પૂછું કે કાલે 5 વાગે તમે ક્યાં હતા, કાલે 3 વાગે તમે ક્યાં હતા, તો એક પોઈન્ટ, પર્ટિક્યુલર પોઈન્ટ પકડી લીધો, આપણે સમય પકડી લીધો, બરાબર. એટલે શું કીધું કે ઈ એક પોઈન્ટ પકડી લીધો ને, ઈ ઇન્સ્ટન્ટ વેલ્યુ થઈ ગઈ. કોઈ પણ સમયની આપણી સાયકલની, આપણા મતલબ આખા વેવફોર્મની કોઈ પણ એક સમયની પોઈન્ટ આપણે પકડી લીધો ને, એ સમયે કરંટ, વોલ્ટેજ અથવા પાવરની વેલ્યુને આપણે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કહીએ છીએ, બરાબર. હવે એ શું કીધું કે અનકાઉન્ટેબલ નંબર ઓફ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. તો તમે જો અહીંયા 1 2 3 આવી રીતના અનકાઉન્ટેબલ કોઈ પણ એક ઇન્સ્ટન્ટ વેલ્યુ હોઈ શકે, એવું કોઈ ફિક્સ હોતું નથી, બરાબર. જેમ કે તમને એમ ક્વેશ્ચન પૂછે ભાઈ π/2 સમયે π/2 હશે ત્યારે આપણી વેલ્યુ શું હશે, બરાબર. ત્યાર પછી અલગ અલગ એંગલ પ્રમાણે તમને પૂછી શકે.
π/3 છે, બરાબર, π/2 છે, 2π/3 છે. એ પ્રમાણે તમને અલગ અલગ એંગલ પ્રમાણે મતલબ આપણે તમને વેલ્યુ પૂછી શકે તો એ ઇન્સ્ટન્ટ વેલ્યુ ગણતરી કરી, બરાબર. ઇન્સ્ટન્ટ વેલ્યુને આપણે આવી રીતના સામાન્ય સ્મોલ આઈ થી સ્મોલ ઈ થી એવી રીતના અથવા સ્મોલ વી થી આપણે ઓળખતા હોઈએ છીએ. ક્લિયર? તો ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ તમને કોઈ એક પર્ટિક્યુલર ટાઈમ એના નામ ઉપરથી તમને ખબર પડી જાય ઇન્સ્ટન્ટ, બરાબર. ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ એટલે ઇન્સ્ટન્ટ વેલ્યુ આપણે ગણતરી કરવાની. ક્લિયર? ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે જો ડિફરન્ટ ફોર્મ ઓફ અલ્ટરનેટિંગ કરંટ એન્ડ ઈએમએફ, બરાબર. ડિફરન્ટ ફોર્મ ઓફ અલ્ટરનેટિંગ ઈએમએફ અને કરંટ. તો કે જો આપણી પાસે કેટલા પ્રકારના અલગ અલગ પ્રકારના ઈએમએફ ને કરંટના સૂત્ર છે. તો કે જો આપણી પાસે ઈએમએફ નું એક સૂત્ર છે, E = EM sin θ, બરાબર. ત્યાર પછી બીજું સૂત્ર છે E = EM sin ઓમેગા t. અહીંયા આપણે શું કર્યું? θ બરાબર ઓમેગા t મૂક્યા, બરાબર. θ બરાબર આપણે ઓમેગા t મૂક્યા. E બરાબર EM sin 2πft, બરાબર. અહીંયા આપણે શું કર્યું? તો કે ઓમેગા બરાબર 2πf મૂક્યા. ઓકે, ઓમેગા બરાબર 2πf, ઓમેગા એટલે એંગ્યુલર ફ્રીક્વન્સી થશે. ઓમેગા બરાબર 2πf. ઘણી વખત તમને આમાંથી દાખલો પૂછાઈ જતો હોય છે, ફ્રીક્વન્સી ગોતો, એંગ્યુલર ફ્રીક્વન્સી ગોતો, ટાઈમ પીરિયડ ગોતો, બરાબર. ત્યાર પછી ચોથા નંબરનું સૂત્ર છે E બરાબર EM sin 2πt એના છેદમાં કેપિટલ T. આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો કે F = 1/t મૂકશું આપણે, બરાબર. F બરાબર 1/t મૂકશું એટલે આ સૂત્ર મળશે. E બરાબર EM sin 2πt ના છેદમાં t. હવે આ t છે ને એ આખી સાયકલનો સમય બતાડે છે, જ્યારે સ્મોલ t છે ને ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ દર્શાવે છે. એક ખાસ મગજમાં રાખજો. ઓકે, ચાર સૂત્રથી આપણી પાસે E બરાબર EM sin θ, E બરાબર EM sin ઓમેગા t, E બરાબર EM sin 2πft, E બરાબર EM sin 2πt ના છેદમાં કેપિટલ T. આ ચાર તમારા મગજમાં હોવા જોઈએ. જો આપણે કરંટની વેલ્યુ લખતા હોય તો I બરાબર આ સ્મોલ I, બરાબર, સ્મોલ I બરાબર IM. આ IM નો મતલબ મેક્સિમમ થશે, EM નો મતલબ મેક્સિમમ EMF, મેક્સિમમ કરંટ, IM sin θ, બરાબર. સેમ એઝ ઇટ ઇઝ I બરાબર IM sin ઓમેગા t, I બરાબર IM sin 2πft, બરાબર. અને I બરાબર sin IM sin 2πt એના છેદમાં કેપિટલ T, બરાબર. આ ચાર સૂત્ર આપણે કરંટના થયા. જો વોલ્ટેજનું સૂત્ર લખવું હોય આપણે સેમ એઝ ઇટ ઇઝ તમારે કરંટ, વોલ્ટેજ કે જો કોઈ પણ આપણે વેલ્યુ લખવી હોય તો V = VM sin ઓમેગા t, V = VM sin 2πft, બરાબર. V = VM sin θ વાળું એક સૂત્ર બાકી રહી ગયું હતું, બરાબર. અને V બરાબર VM sin 2πt એના છેદમાં કેપિટલ T. આ ચાર સૂત્ર આપણને આવડતા હોવા જોઈએ. આના ઉપરથી દાખલા પૂછાય છે. તમને ક્વેશ્ચન એવો પૂછી શકે, ફ્રીક્વન્સી પૂછી શકે, મેક્સિમમ વેલ્યુ પૂછી શકે, એંગ્યુલર ફ્રીક્વન્સી પૂછી શકે, બરાબર, ટાઈમ પીરિયડ પૂછી શકે. ક્લિયર? ચાર સૂત્ર આ મગજમાં હોવા જોઈએ, ઈએમએફ, કરંટ અને વોલ્ટેજના. ત્યાર પછી આપણે આગળ વધીએ. મોસ્ટ આઈએમપી આરએમએસ વેલ્યુ, બરાબર. આરએમએસ વેલ્યુની વ્યાખ્યા આપણે અહીંયા જોશું અને આરએમએસ વેલ્યુનું અહીંયા આપણે સૂત્ર સાબિત નહીં કરે, ખાલી આરએમએસ વેલ્યુ નું એક ખાલી આપણે સૂત્ર લખી નાખશું, કારણ કે એક્ઝામની અંદર આપણે સાબિત કરવાનું આવતું નથી. ક્લિયર ફ્રેન્ડ્સ? હવે જો તમને શું કહે છે, રૂટ મીન સ્ક્વેર ધ વેલ્યુ ઓફ એસી કરંટ, રૂટ મીન સ્ક્વેર ધ વેલ્યુ ઓફ એસી current is defined as a study of DC current which is when flowing through a circuit given time period produce a same heat as a produced by the AC current flowing through the same circuit the same time period. RMS value is also known as a effective value. RMS value is also known as a effective value. Okay, હવે જો સામાન્ય તમને હું ગુજરાતીમાં સમજાવું, તમને શું કહેવા માંગે છે તો કે જ્યારે એક રજિસ્ટર છે, તમે એક વસ્તુ સમજો, આ એક રજિસ્ટર છે, બરાબર. એને આપણે ડીસી સપ્લાય આપવામાં આવે છે. અમુક સમય માટે એને ડીસી સપ્લાય આપણે આપવામાં આવે છે, બરાબર. ડીસી સપ્લાય આપવામાં આવે છે તો એની અંદર કરંટ ફ્લો થાય છે એટલે એમાં હીટ ઉત્પન્ન થાય છે. આટલી એક વસ્તુ સમજો, જ્યારે એમાં અમુક સમય માટે આપણે એક ટાઈમ છે ને ફિક્સ કરી નાખીએ, બરાબર. એક ટાઈમ, પર્ટિક્યુલર એક ટાઈમ માટે, એટલે 5 સેકન્ડ 10 સેકન્ડ આપણે રાખીએ, 10 સેકન્ડ, બરાબર. 10 સેકન્ડ માટે કરંટ ફ્લો કરવામાં આવે છે ડીસી સપ્લાય આપવાથી, એમાં હીટ ઉત્પન્ન થાય છે, બરાબર. હવે આ જ રજિસ્ટરની અંદર આપણે શું કરવાનું છે, એસી સપ્લાય પસાર કરવાની છે, બરાબર. એસી સપ્લાય પસાર કરવાથી હીટ એટલી જ ઉત્પન્ન કરવાની છે જેટલી પહેલા ડીસી સપ્લાય થી ઉત્પન્ન થઈ હતી, અને ટાઈમ 10 સેકન્ડ જ રહેશે, બરાબર. ટાઈમ શું રહેશે? 10 સેકન્ડ જ રહેશે. તો એસી ની જે વેલ્યુ થી એટલી હીટ એટલા જ સેકન્ડમાં
ઉત્પન્ન થશે ને એને આપણે એસી ની આરએમએસ વેલ્યુ કહે છે. આટલું તમારે મગજમાં રાખવાનું છે. તો પાછું બોલું છું, કોઈ પ્રતિરોધમાંથી અથવા કોઈ રેઝિસ્ટન્સમાંથી ડીસી ને અમુક સમય માટે પસાર કરવાથી જેટલી હીટ ઉત્પન્ન થાય છે એટલી જ હીટ એ જ સમય માટે એ જ રજિસ્ટરમાં ઉત્પન્ન કરવા માટે જે કિંમતનો એસી કરંટ પસાર કરવો પડે છે તે કિંમતને અલ્ટરનેટિંગ કરંટની એસી ની આરએમએસ વેલ્યુ કહે છે. બરાબર. આરએમએસ વેલ્યુનું બીજું નામ અસરકારક વેલ્યુ છે અને ઇંગ્લિશમાં ઇફેક્ટિવ વેલ્યુ કહે છે. ન સમજાણું હોય તો પાછું તમને એક વખત કહું કે જો પેલા ડીસી સપ્લાય આપી, ડીસી સપ્લાય 10 સેકન્ડ માટે આપણે આપી, તો એને લીધે જેટલી હીટ ઉત્પન્ન થાય ને સેમ હીટ સેમ ટાઈમ, બરાબર 10 જ સેકન્ડમાં 10 સેકન્ડમાં જ આપણે સમય એસી સપ્લાય કેટલા સેકન્ડ માટે આપવાની છે? 10 સેકન્ડ માટે. હીટ કેટલી ઉત્પન્ન કરવાની છે? પહેલા જેટલી કરી હતી એટલી જ હીટ ઉત્પન્ન કરવાની છે 10 સેકન્ડની અંદર. પણ એસી ની જે હવે એસી વધારે આપવો પડે ને ઓછો આપવો પડે, બરાબર, તો એ વધારે ઓછો આપવો પડે તો એસી ની જે વેલ્યુ થી એટલી હીટ એટલા જ સમયમાં ઉત્પન્ન થાય છે એને એસી ની આરએમએસ વેલ્યુ કહે છે. ક્લિયર? હવે આરએમએસ વેલ્યુનું સૂત્ર તમારે સાબિત કરવાનું, અત્યારે આપણે અહીંયા કઈ જવું નથી, સિમ્પલ છે. તમારે ખાલી છે ને આરએમએસ વેલ્યુનું સૂત્ર તમને મગજમાં હોવું જોઈએ, એમાંથી તમને દાખલો પૂછાઈ શકે. બરાબર, તમને અહીંયા લખાવી દઉં છું. આરએમએસ વેલ્યુનું સૂત્ર છે IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય √2. બરાબર, IM બાય √2. ઓકે ઓકે, તો IRMS બરાબર શું થયું? IM બાય √2 થયું. બરાબર, IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય √2. એક આ સૂત્ર તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે. આને સાબિત કરવાનું અત્યારે કઈ જવું નથી. બીજું સૂત્ર છે આ 1/√2 છે ને 0.707 I મેક્સિમમ. 0.707 I મેક્સિમમ થશે. IRMS બરાબર IM બાય √2 એના બરાબર 0.707 I મેક્સિમમ થશે. ક્લિયર? આ બે સૂત્ર તમારે ખાસ મગજમાં રાખવાના છે. આમાંથી તમને દાખલો પૂછાઈ શકે છે. હું તમને એક સિમ્પલ અત્યારે એક ઉદાહરણ દઉં. તમને એમ કહી છે કે મેક્સિમમ કરંટની વેલ્યુ 100 એમ્પિયર છે, તો આરએમએસ વેલ્યુ શોધો. આરએમએસ વેલ્યુ શોધો. બરાબર, તો સિમ્પલ વસ્તુ છે IRMS ઇઝ ઇક્વલ ટુ 0.707 I મેક્સિમમ, તો 0.707 એને ગુણ્યા 100 એમ્પિયર કરી નાખો તો જવાબ આવશે 70.7 એમ્પિયર. બરાબર, 70.7 આરએમએસ. આ કરંટની આરએમએસ વેલ્યુ કેટલી થશે? 70.7. ઓકે, બીજી વસ્તુ એક તમારે હંમેશા યાદ રાખવાની કે આપણા જે ઘરની અંદર એપ્લાયન્સીસ છે જેમાં તમને એવું લખ્યું હોય 230 વોલ્ટ એસી, પંખાની અંદર બધા જે કંઈ પણ હોય એમાં આરએમએસ વેલ્યુ લખેલી હોય. બરાબર, 230 વોલ્ટ એસી છે ને એ આરએમએસ વેલ્યુ છે. આ એક વસ્તુ મગજમાં રાખજો, તમને ક્વેશ્ચનમાં પૂછી શકે છે ભાઈ 230 વોલ્ટ એસી કોઈ એપ્લાયન્સીસની ઉપર લખેલું છે તો એ કઈ વેલ્યુ છે? તો એ આરએમએસ વેલ્યુ છે. બરાબર, જ્યાં સુધી કઈ એમાં ડિફાઇન કરવામાં આવ્યું હોય તો હંમેશા એ મગજમાં રાખવાનું કે આરએમએસ વેલ્યુ છે. કોઈ પણ દાખલાની અંદર તમને ડિફાઇન કરવામાં ન આવે તો આપેલી વેલ્યુ એ આરએમએસ હોય. જેમ કે અહીંયા તમને એમ કીધું છે મેક્સિમમ કરંટ 100 એમ્પિયર છે. ક્લિયર? તો આરએમએસ વેલ્યુ તમને સમજાણું છે. આરએમએસ નું સૂત્ર યાદ રાખવાનું છે. IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય √2. જો VRMS નું સૂત્ર એ જ થશે. બરાબર, વોલ્ટેજ હોય તો VM બાય √2 થઈ જશે અને EMF લખેલું હોય તો ERMS આવી રીતના લખીએ છીએ તો EM બાય √2. બરાબર, EM બાય √2, VM બાય √2, IM બાય √2, 0.707 I મેક્સિમમ જ થશે. ઓકે, આરએમએસ વેલ્યુ તમને મગજમાં બેસી ગયું હશે. ઓકે ફ્રેન્ડ, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે જુઓ એવરેજ વેલ્યુ. એવરેજ વેલ્યુ તમને શું કહે છે? એવરેજ વેલ્યુ ઓફ એસી alternating current, average value of the AC alternating current is expressed by the DC current which is transferred across by any point of circuit. The same charge as a transferred by the AC current of the same time. Clear? હવે એક સિમ્પલ વસ્તુ તમને સમજાવું. આપણે છે ને આગળ જ્યારે તમને એક ક્વેશ્ચન તમને કહેતા ભૂલી ગયો, આપણે આરએમએસ વેલ્યુ કેના ઉપર ડિફાઇન થાય છે? તો હીટ ઉપર ડિફાઇન થાય છે. આવો તમને એમસીક્યુ પૂછવામાં આવે છે. બરાબર, આરએમએસ વેલ્યુ તમને હીટ ઉપર ડિફાઇન થાય છે. એવરેજ વેલ્યુ છે ને એ ચાર્જ ટ્રાન્સફર ઉપર થશે. બરાબર, ચાર્જ ટ્રાન્સફર ઉપર થશે. હવે સામાન્ય તમે જો સેમ એઝ ઇટ ઇઝ ધ એવરેજ વેલ્યુ ઓફ ધ એસી અલ્ટરનેટિંગ કરંટ ઇઝ એક્સપ્રેસ્ડ બાય ધ ડીસી કરંટ transfer across the any point of the circuit the same charge as is transferred by the AC current through the same time. હવે તમને અહીંયા એક સેમ એઝ ઇટ ઇઝ એવું એક રજિસ્ટર અથવા કોઈ એક સર્કિટ આપણે લઈ લઈશું. બરાબર, સર્કિટની અંદર સૌથી પહેલા આપણે એસી સપ્લાય આપવાનો છે. તમે એક વસ્તુ સમજો, એસી સપ્લાય આપવાની છે. બરાબર, અને એની અંદર જેટલો ચાર્જ ટ્રાન્સફર થાય છે, એસી સપ્લાય આપવાથી જેટલો ચાર્જ ટ્રાન્સફર થાય છે, બરાબર, એક ટાઈમ ફિક્સ કરી નાખો. ટાઈમ 10 સેકન્ડ આપણે એવું લઈ લેજો. હું એક ઉદાહરણ માટે તમને સમજાવવા માટે કહું છું. બરાબર, એક 10 સેકન્ડનો ટાઈમ આપણે ફિક્સ કરી નાખ્યો છે. એમાં એસી સપ્લાય આપવાથી જેટલો ચાર્જ ટ્રાન્સફર થાય છે એટલો જ ચાર્જ
એટલા જ સેકન્ડની અંદર ડીસી સપ્લાય આપવાથી ટ્રાન્સફર કરવાનો છે, બરાબર. સેમ ચાર્જ, ઓકે, સેમ ચાર્જ સેમ ટાઈમ 10 સેકન્ડ, બરાબર. સેમ ચાર્જ છે, સેમ આપણો ટાઈમ છે. ડીસી સપ્લાય આપવાથી જેટલો ચાર્જ સેમ ચાર્જ ટ્રાન્સફર થશે, તો એ ડીસી ની વેલ્યુને એસી ની આપણે એવરેજ વેલ્યુ કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર આટલું? શું કહેવામાં આવે છે? જ્યારે કોઈ સર્કિટની અંદર અમુક સમય માટે એસી સપ્લાય પસાર કરવાથી અથવા એસી કરંટ પસાર કરવાથી જેટલો ચાર્જ ટ્રાન્સફર થાય છે, એટલો જ ચાર્જ એ જ પરિપથની અંદર એટલા જ સમય માટે ડીસી ની જે વેલ્યુથી ટ્રાન્સફર થાય છે, તે વેલ્યુને એસી ની એવરેજ વેલ્યુ કહે છે. એસી ની એવરેજ વેલ્યુ કહે છે. ક્લિયર? એવરેજ વેલ્યુ નું સૂત્ર થશે I average is equal to 2Im/pi, બરાબર, અથવા 0.637 I maximum. ક્લિયર? આ એનું સૂત્ર છે, તમારે ખાસ મગજમાં રાખવાનું છે. અહીંયા કઈ સાબિતી આપણે જરૂરી નથી. એવરેજ વેલ્યુનું સૂત્ર 2Im/pi અથવા 0.637 I maximum. ક્લિયર? સેમ એઝ ઇટ ઇઝ સેમ આપણે ઉદાહરણ લઈ લઈએ, જેમ હમણાં આપણે જોયું હતું. તમને એમ કહેવામાં આવે છે કે મેક્સિમમ વેલ્યુ આપણી પાસે 100 એમ્પિયર છે, તો એવરેજ વેલ્યુ ગોતો. તો I એવરેજ તમે ફાઇન્ડ કરો. તો I એવરેજ બરાબર 0.637 I મેક્સિમમ, બરાબર. તો 0.637 એને ગુણ્યા 100, ઓકે, તો 63.7 એમ્પિયર જવાબ આવશે આપણો. ક્લિયર? આવો આ દાખલો પૂછાયેલો છે એસએસસી જેઈ ની અંદર. આગળ જે 100 એમ્પિયર નું ઉદાહરણ આરએમએસ ને એવરેજ નો કીધો ને, બરાબર. ખાસ તમારા મગજમાં રાખવાનું છે I એવરેજ બરાબર 0.637 ગુણ્યા I મેક્સિમમ કરવાનું છે, એટલે એને ગુણ્યા 100 કરો, 63.7 આન્સર આવી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમને આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુ વ્યવસ્થિત રીતે સમજાણું હશે. ક્લિયર? સૂત્ર ખાસ યાદ રાખવાના છે, તમને દાખલા પૂછાઈ શકે છે આનાથી, બરાબર. અને એવરેજ વેલ્યુ છે ને, એ કેના ઉપર ડિફાઇન થાય છે? તો કે ચાર્જ ટ્રાન્સફર ઉપર થાય છે. આ ક્વેશ્ચન તમને પૂછાય છે. અને આરએમએસ વેલ્યુ હીટ ઉપર ડિફાઇન થાય છે. ક્લિયર? ત્યાર પછી આપણે આગળ જોઈએ. હવે જોઈએ આપણે ફોર્મ ફેક્ટર. ફોર્મ ફેક્ટર ને આપણે શું કહેવામાં આવે છે? બરાબર, તો કે સિમ્પલ છે. ફોર્મ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ, તમારે યાદ રાખવાનું છે, ફોર્મ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ આરએમએસ વેલ્યુ ડિવાઇડેડ બાય એવરેજ વેલ્યુ. બરાબર, ફોર્મ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ આરએમએસ વેલ્યુ ના છેદમાં એવરેજ વેલ્યુ. બરાબર, તમારે ખાલી આવી જ રીતના યાદ રાખવાનું છે. ફરા આમાં એફ આર અને એની વચ્ચે લીટો રાખી દેવાનો, એટલે આ ફરા યાદ રાખો. ફોર્મ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ આરએમએસ ના છેદમાં એવરેજ. બરાબર, ફોર્મ ફેક્ટર ની વેલ્યુ કેટલી થશે? આરએમએસ ના છેદમાં એવરેજ તમે વેલ્યુ કરશો, બરાબર, એટલે તમારો આન્સર આવશે 1.11. બરાબર, આઈઆરએમએસ એટલે આઈઆરએમએસ થઈ ગયું. આપણે આરએમએસ વેલ્યુ નું સૂત્ર શું થશે? Im/√2 એટલે 0.707 I મેક્સિમમ થશે. અને એવરેજ વેલ્યુ શું થયું? 0.637 I મેક્સિમમ થશે. બરાબર, IM કેન્સલ થઈ ગયા, તો 0.707 ભાગ્યા 0. તમે 637 કરો ને, એટલે 1.11 આન્સર આવશે. ફોર્મ ફેક્ટર ની વેલ્યુ કેટલી થશે? તો કે 1.11. આરએમએસ વેલ્યુ નો છેદમાં એવરેજ વેલ્યુ. આ સૂત્ર તમને ખાસ મગજમાં, આ બધું સાઇન વેવ માટે છે, ખાસ મગજમાં રાખજો. ઓકે, 1.11 ફોર્મ ફેક્ટર ની વેલ્યુ થશે. ત્યાર પછી પીક ફેક્ટર, ક્રેશ ફેક્ટર, એમ્પ્લિટ્યુડ ફેક્ટર. પીક ફેક્ટર, ક્રેશ ફેક્ટર, એમ્પ્લિટ્યુડ ફેક્ટર બધી જ વસ્તુઓ સરખી છે. બરાબર, તો પીક ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ પીક ફેક્ટર બરાબર શું થશે? તો કે PMR. આવું યાદ રાખવાનું છે, મેક્સિમમ વેલ્યુ ડિવાઇડેડ બાય આરએમએસ વેલ્યુ. મેક્સિમમ વેલ્યુ ના છેદમાં આરએમએસ વેલ્યુ. મેક્સિમમ વેલ્યુ શું છે? તો કે IM છે. આરએમએસ વેલ્યુ શું છે? Im/√2 છે. બરાબર, છેદનો છેદ અંશમાં જશે, IM કેન્સલ થશે, છેદનો છેદ અંશમાં, એટલે √2 થયું. તો પીક ફેક્ટર બરાબર √2, એટલે પીક ફેક્ટર ની વેલ્યુ થશે 1.41. ખાસ મગજમાં રાખજો, આ મોસ્ટ આઈએમપી છે. બરાબર, આને યાદ રાખવા માટે તમે ખાલી પીક ફેક્ટર બરાબર PMR આવું યાદ રાખી શકો. બરાબર, આ એક મારા પોતાના શોર્ટકટ મેથડ છે, મેં યાદ રાખવા માટે બધું આવી રીતના કરેલું. PMR તમારે યાદ રાખવાનું. બરાબર, મેક્સિમમ ના છેદમાં આરએમએસ. ઓલું ફરા FRA, RA ના છેદમાં RA એટલે આરએમએસ, A એટલે એવરેજ વેલ્યુ. એટલે એનાથી શું થાય? તમને કન્ફ્યુઝન ન થાય એક્ઝામ ની અંદર. આપણે થોડુંક ફાયદો રહે. ક્લિયર ફ્રેન્ડ્સ? પીક ફેક્ટર, ફોર્મ ફેક્ટર, આરએમએસ વેલ્યુ ના છેદમાં એવરેજ વેલ્યુ 1.11 એની કિંમત થશે. પીક ફેક્ટર બરાબર મેક્સિમમ વેલ્યુ ના છેદમાં આરએમએસ વેલ્યુ Im/√2 એટલે √2 વેલ્યુ થશે 1.41 આપણો આન્સર થશે. ક્લિયર? ત્યાર પછી આપણે આગળ વધીએ.
ઓકે, હવે તમે જુઓ આપણે છે ને અમુક નોટેશન લખવાના છે, જેમ કે આપણે રેક્ટેન્ગ્યુલર ફોર્મ, ટ્રિગોનોમેટ્રિક ફોર્મ, પોલાર ફોર્મ, એક્સપોનેન્શિયલ ફોર્મ, બરાબર. તો એ તમને આવડતા હોવા જોઈએ. સૌથી પહેલું છે રેક્ટેન્ગ્યુલર ફોર્મ. રેક્ટેન્ગ્યુલર ફોર્મને આપણે બીજું સિમ્બોલિક નોટેશન પણ કહેવામાં આવે છે. એને આપણે આવી રીતના સિમ્પલ છે, બરાબર, તમે આવી રીતના લખી શકો. ઈએમએફ ની ઈ ની વેલ્યુ હોય તો તમે આવી રીતના પ્લસ ઓર માઇનસ એક્સ પ્લસ ઓર માઇનસ જે વાય, બરાબર, પ્લસ ઓર માઇનસ એક્સ અને પ્લસ ઓર માઇનસ જે વાય. હવે જે છે ખરેખર આપણે ઓલા કોમ્પ્લેક્સ ની આપણે જે ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર આપણે મેથ્સમાં આવતું તેમાં આપણે આઈ લખતા, પણ આપણે અહીંયા આઈ નો કરંટમાં ઉપયોગ કરીએ છીએ. એટલે જે છે ને એ ઓપરેટર છે. શું છે? જે છે એ શું છે? એ ઓપરેટર છે. એક્સ છે ને એ રિયલ ટર્મ છે અને વાય છે ને એ ઇમેજનરી ટર્મ છે. ઇમેજિનરી ટર્મ, બરાબર. E ઇઝ ઇક્વલ ટુ આ ઈએમએફ ની વેલ્યુ છે. E ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એક્સ પ્લસ ઓર માઇનસ જે વાય. આને કીધું આપણે રેક્ટેન્ગ્યુલર ફોર્મ. એક્સ પ્લસ જે વાય પણ લખતા હોય છે, બરાબર, પ્લસ ઓર માઇનસ જે વાય પણ લખતા હોય છે, એ પ્લસ ઓર માઇનસ જે વાય પણ લખતા હોય છે, બરાબર. એ પ્લસ ઓર માઇનસ બી જે બી આવી રીતના લખતા હોય છે. ત્યાર પછી આપણે રેક્ટેન્ગ્યુલર ફોર્મ પછી આપણે સીધું આવે છે પોલાર ફોર્મ. પોલાર ફોર્મ. તો પોલાર ફોર્મ તમે કેવી રીતના લખતા હોય છે? તો ઈએમએફ બરાબર ઈ બરાબર આપણે આવી રીતના ઈ એંગલ થીટા, બરાબર, થીટાની વેલ્યુ પ્લસ ઓર માઇનસ હોઈ શકે છે, બરાબર. ઈ એંગલ થીટા અથવા આર એંગલ થીટા આવી રીતના અલગ અલગમાં આપણે અલગ અલગ લખેલ છે. અહીંયા ઈએમએફ ની વેલ્યુ ને એંગલ થીટા. ક્લિયર? તમને દાખલો પૂછાઈ શકે રેક્ટેન્ગ્યુલર ટુ પોલારમાં બદલાવો, પોલાર ટુ રેક્ટેન્ગ્યુલર બદલાવો. ઓકે, ત્યાર પછી તમને આવે છે ટ્રિગોનોમેટ્રિક ફોર્મ. ટ્રિગોનોમેટ્રિક ફોર્મ. ઓકે, ટ્રિગોનોમેટ્રિક ફોર્મ ની અંદર તમને શું કહેવામાં આવે છે? તો કે ઈએમએફ ઈ બરાબર ઈ કૌંસમાં કોસ થીટા પ્લસ ઓર માઇનસ જે સાઇન થીટા. ઓકે, ઈએમએફ ઈ બરાબર ઈ કૌંસમાં કોસ થીટા પ્લસ ઓર માઇનસ જે સાઇન થીટા. આ ટ્રિગોનોમેટ્રિક ફોર્મ થઈ ગયું. એના પછી એક્સપોનેન્શિયલ ફોર્મ. એક્સપોનેન્શિયલ ફોર્મ, બરાબર. એક્સપોનેન્શિયલ ફોર્મ ઈ બરાબર થશે ઈએમએફ ઈ ની વેલ્યુ પછી આપણે એક્સપોનેન્શિયલ નો ઈ અને અંશમાં પ્લસ ઓર માઇનસ જે થીટા અથવા ખાલી થીટા પણ લખી શકો છો, બરાબર. ઈ કેપિટલ ઈ એટલે ઈએમએફ ની વેલ્યુ પછી એક્સપોનેન્શિયલ નો ઈ રેઝ ટુ પ્લસ ઓર માઇનસ જે થીટા. આ ચાર પ્રકારના ફોર્મ છે, ખાસ તમારા મગજની અંદર રાખવાનું છે, બરાબર. હવે તમે સમજો આની અંદર તમને શું કહેવામાં આવે? રેક્ટેન્ગ્યુલર ફોર્મ તો ઈ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ જે એક્સ પ્લસ ઓર માઇનસ એક્સ પ્લસ ઓર માઇનસ જે વાય. આ એક્સપોનેન્શિયલ સોરી રેક્ટેન્ગ્યુલર ફોર્મ. પોલાર ફોર્મ ઈ એંગલ થીટા, ટ્રિગોનોમેટ્રિક ઈ કૌંસમાં કોસ થીટા પ્લસ ઓર માઇનસ જે સાઇન થીટા. એક્સપોનેન્શિયલ ફોર્મ ઈ બરાબર ઈ કૌંસમાં ઈ પછી કેપિટલ ઈ પછી એક્સપોનેન્શિયલ નો ઈ રેઝ ટુ પ્લસ ઓર માઇનસ જે થીટા અથવા ખાલી થીટા પણ લખી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આની અંદર તમે ખાસ મગજમાં રાખો કે જ્યારે આપણે સરવાળા બાદબાકી કરવાના હોય ને, બરાબર, એડિશન અને સબટ્રેક્શન, એડિશન અને સબટ્રેક્શન, ત્યારે આપણે રેક્ટેન્ગ્યુલર ફોર્મનો ઉપયોગ કરશું. અને ગુણાકાર ભાગાકાર કરવાના હોય, બરાબર. પોલાર ફોર્મ ની અંદર તમે જ્યારે મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન કરવાનું હોય ને ત્યારે આપણને પોલાર ફોર્મ સહેલું પડશે. રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં આપણને રેક્ટેન્ગ્યુલર ફોર્મ ની અંદર આપણને શું ફાયદો થશે? તો કે સરવાળા બાદબાકી આપણને સહેલાઈ રીતે થશે. પોલાર ફોર્મ ની અંદર આપણને શું થશે? મલ્ટીપ્લિકેશન ડિવિઝન આપણને સહેલાઈથી મળી જશે. ઓકે ફ્રેન્ડ્સ, એક બે ઉદાહરણ જોઈએ એટલે તમને આઈડિયા આવશે. ઓકે ઓકે, તો અમુક આપણે અહીંયા ઉદાહરણ લીધેલા છે જેથી તમને કંઈક આઈડિયા આવે, બરાબર. હવે વન બાય વન તમે આપણે ઉદાહરણ જોતા જઈએ તો તમને ખબર પડતી જાય. હવે જો આપણે અમને આ બધા જે ઉદાહરણ છે ને એ બધા આપણને સરવાળા બાદબાકીને આપેલા છે, બરાબર. a પ્લસ બી આપણે ફાઇન્ડ કરવાનું. એની વેલ્યુ શું છે? તો 120 પ્લસ જે 60. બી ની વેલ્યુ શું છે? -100 પ્લસ જે 60, બરાબર. આ રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં છે. રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં સરવાળા બાદબાકી કરવાના છે. ક્લિયર? તો a પ્લસ બી આપણે ફાઇન્ડ કરવાનું. તો તમારે સિમ્પલ વસ્તુ કાંઈ એટલે કાંઈ નથી કરવાનું. 120 પ્લસ જે 60, બરાબર, પ્લસ હવે જો અહીંયા આપણે છે ને કાઉન્સમાં લખીએ છીએ 100 પ્લસ જે 40, બરાબર. હવે આ માઇનસ ની નિશાની જો કાઉન્સ છોડશું એટલે માઇનસ ની નિશાની પ્લસ એટલે આમાં પ્લસ છે માઇનસ થઈ જશે. એટલે ખરેખર આવી રીતના માઇનસ ની નિશાની આવી જાય અહીંયા. અને અહીંયા તો સેમ એઝ ઇટ ઇઝ એ જ રહેવાની છે, બરાબર. નિશાની કારણ કે પ્લસ છે એટલે નિશાની કઈ ચેન્જ નહીં થાય. હવે તમારે ખાલી શું કરવાનું છે? રિયલ ટર્મનો તમારે સરવાળો કરવાનો છે અને ઇમેજનરી ટર્મનો સરવાળો કરવાનો છે, બરાબર. હવે અહીંયા તમે જો 120 માઇનસ 100 થશે કારણ કે સરવાળાની જગ્યાએ માઇનસ ની 100 ની આગળ માઇનસ ની નિશાની છે.
બરાબર. તો a પ્લસ b બધા 120 માંથી 100 ગયા એટલે કેટલા વધ્યા 20 બરાબર, પ્લસ 60 વત્તા 40 ઇમેજનરી ટર્મ j60 પ્લસ j40 એટલે 100, તો j100 આ આપણો આન્સર થઈ ગયો. આટલું સિમ્પલ તમને પૂછાઈ શકે છે બરાબર, a પ્લસ b. આઈ હોપ તમને વ્યવસ્થિત રીતે સમજાણું છે બરાબર. હવે તમે જો આ સેમ એઝ ઇટ ઇઝ બીજો દાખલો શું છે, a બરાબર 50 વત્તા j50, b બરાબર -50 માઇનસ j50, a માઇનસ b શોધો બરાબર. તો a માઇનસ b, તો અહીંયા તમે ધ્યાન રાખો 50 વત્તા j50, હવે માઇનસ ની નિશાની એટલે બાદબાકી, પછી છે ને હું અહીંયા કાઉન્સ રાખું છું -50 માઇનસ j50 બરાબર. હવે આ કાઉન્સ છોડશું બરાબર, તો આપણને શું થશે 50 વત્તા j50 ઓછા, જો આ ઓછા ને આ ઓછે ઓછે શું થઈ જશે, ઓછે ઓછે વત્તા, માઇનસ માઇનસ પ્લસ 50, આ નિશાની આને લાગુ પડશે એટલે માઇનસ માઇનસ પ્લસ j50. ઇમેજ આપણે રિયલ ટર્મનો સરવાળો કરો, ઇમેજનરી ટર્મનો સરવાળો કરો. 50 વત્તા 50 એટલે 100 વત્તા j100, 100 વત્તા j100 આ આપણો આન્સર મળશે બીજા દાખલાનો બરાબર. તો પોલાર ફોર્મમાં આવી રીતના સરવાળા અને બાદબાકી થઈ છે, કાંઈ એટલે કાંઈ જ નથી બરાબર. જો અહીંયા બાદબાકી હતી પણ નિશાનીને લીધે સરવાળો થઈ ગયો. ઓકે, ક્યારેક સરવાળો હોય તો નિશાનીને લીધે બાદબાકી પણ થઈ શકે, જેમ કે આપણે અહીંયા સરવાળો કર્યો પણ અહીંયા જો માઇનસ નિશાની તો 120 માઇનસ 100 કર્યા. રિયલ ટર્મ, ઇમેજનરી ટર્મ, બાકી કાંઈ નથી. નિશાનીમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી જુઓ હવે આ ત્રીજો દાખલો છે ને, એ ત્રીજો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. તમારે કમેન્ટની અંદર આન્સર મને કહેવાનો છે ત્રીજા દાખલાનો. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે જો હવે આપણે ગુણાકાર ભાગાકાર જોઈએ. તમને એમ કહી છે કે a બરાબર 10 એંગલ 30 અને b બરાબર 20 એંગલ -20 છે. ઓકે, હવે a ગુણ્યા b કરવાનું છે, a ગુણ્યા b. હવે અહીંયા તમે એક વસ્તુ સમજો, જ્યારે તમને એમ કહી છે ને a ઇન્ટુ b ઇઝ ઇક્વલ ટુ, તો એક વસ્તુ સમજવાની કે આપણો જે અહીંયા જે EMF તમને આપેલો છે ને એનો ગુણાકાર થશે, બાકી એંગલનો સરવાળો થશે. ગુણાકારની અંદર શું થશે, તો તમે આવી રીતના લખો ને 10 એંગલ 30 પછી એને ગુણ્યા 20 એંગલ -20, તો ખરેખર છે ને 10 અને 20 નો ગુણાકાર થશે, એટલે તમારે આવી રીતના લખવાનું 10 ગુણ્યા 20 બરાબર. પછી એંગલ 30 વત્તા -20. ઓકે, તો આપણો આન્સર શું થશે 10 ગુણ્યા 20 એટલે 200. એંગલ 30 માંથી 20 ગયા, માઇનસ પ્લસ માઇનસ થઈ જાય, 30 માંથી 20 ગયા એટલે 10. તો આ આપણો આન્સર થયો 200 એંગલ 10. ઓકે, તો ગુણાકાર તમે આવી રીતના કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી સેમ એઝ ઇટ ઇઝ બીજો દાખલો જોઈએ. તો કે જો a ગુણ્યા b તમને કીધું છે, a ઇન્ટુ b બરાબર. તો કે -50 એંગલ 10. હવે આપણે હું અહીંયા ડાયરેક્ટ જ કરું છું બરાબર. -50 ગુણ્યા 10 આનો ગુણાકાર થશે બરાબર, આપણા જે EMF છે એનો, અને એંગલનો શું થશે સરવાળો થશે 10 વત્તા 40, એટલે આપણો આન્સર શું આવ્યો -500 એંગલ 40 વત્તા 10 50. પોલારમાં ગુણાકાર આવી રીતના થશે. ક્લિયર? હવે ભાગાકારની વાત કરીએ. ભાગાકારની અંદર શું કરવાનું, તો કે જે આપણે જે EMF છે ને એનો આપણે ભાગાકાર કરવાનો અને એંગલની બાદબાકી કરવાની બરાબર. તો a બાય b ઇઝ ઇક્વલ ટુ 20 ભાગ્યા 5 આવી રીતના એંગલ 10 - 2. તો આન્સર આવશે 20 ભાગ્યા 5, 4 × 5 = 20 એટલે 4 એંગલ 10 માંથી 2 ગયા તો 8. ઓકે, ત્યાર પછી a બાય b ઇઝ ઇક્વલ ટુ 75 એંગલ 25 બરાબર. 75 એંગલ 25 છે ને 25 એંગલ 5 એટલે 75 ના છેદમાં 25 થશે. જો આ અને આ બે નો ભાગાકાર અને 25 - 5 એંગલ 25 - 5. ઓકે, તો 25 તેરી 75 એટલે 3 એંગલ 20. આ આપણો જવાબ આવશે. આઈ હોપ તમને વ્યવસ્થિત રીતે આખો પોલાર ફોર્મના ગુણાકાર ભાગાકાર આવડી ગયા છે, રેક્ટેન્ગ્યુલર ફોર્મના સરવાળા બાદબાકી આવડે. આ ઘણી વખત તમને પૂછાય છે, અથવા આ બીજી જગ્યાએ પણ તમને કામ આવે છે બરાબર. અમુક તમે આગળ ભણશો ને તો એમાંય તમને આ કામ આવી શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ખાસ તમારે અહીંયા મગજમાં રાખવાનું છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે આગળ વધશું. હવે આપણે એસી સર્કિટની અંદર સર્કિટ બધી જોતા છું, પ્યોર રેઝિસ્ટિવ, પ્યોર કેપેસિટિવ, પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ. તો સૌથી પહેલા આપણે જોશું પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ. પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ. હવે હું અહીંયા તમને સમજાવતો જઈશ કે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટના 6 કે 7 જે મેઇન પોઈન્ટ છે એ તમને ખબર હોવી જોઈએ. હવે જો પ્યોર રેઝિસ્ટિવ સર્કિટનો મતલબ શું થયો, ખાલી એક રેઝિસ્ટર છે એને એસી સપ્લાય આપણે
આપવામાં આવે છે, બરાબર. રજિસ્ટરને આપણે એસી સપ્લાય આપવામાં આવે છે એટલે એને કીધું પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ. અહીંયા આપણો કરંટ ફ્લો થાય છે, આપણે અહીંયા રેઝિસ્ટન્સ છે, બરાબર. અહીંયા V બરાબર Vm sin ઓમેગા t વોલ્ટેજ આપવામાં આવે છે, બરાબર. પ્યોર રેઝિસ્ટિવ સર્કિટની અંદર તમારે મગજમાં રાખવાનું છે એના વેવફોર્મ આપણે જો દોરીએ છીએ, બરાબર. પ્યોર રેઝિસ્ટિવના કરંટ અને વોલ્ટેજના વેવફોર્મ. તો આ આપણે કરંટ આપણે વોલ્ટેજનો વેવફોર્મ છે, બરાબર. ત્યાર પછી જો આપણે કરંટનો વેવફોર્મ દોરવું હોય, બરાબર, તો આ છે આપણા કરંટનો વેવફોર્મ. V અને I બંને એકબીજાના ફેઝમાં હોય છે. જેટલે હું તમને ડેટા આપું ને એટલો ડેટા તમે ખાલી મગજની અંદર રાખતા જજો એટલે તમને પ્રોબ્લેમ ના આવે. પ્યોર રેઝિસ્ટિવ સર્કિટની અંદર તો કે કરંટ અને વોલ્ટેજ બે એકબીજાના ફેઝમાં હોય છે. આની વેક્ટર ડાયાગ્રામ જો ડ્રો કરવી હોય તો આપણે આવી રીતના ડ્રો કરી શકશું. આ છે કરંટ I અને અહીંયા વોલ્ટેજ. એક જ મિનિટ. વોલ્ટેજ અને કરંટ I બંને એકબીજાના ફેઝમાં હોય છે. એંગલ બિટવીન વોલ્ટેજ અને કરંટ કેટલો થશે તો કે 0. ઓકે, એંગલ બિટવીન વોલ્ટેજ અને કરંટ શું થશે તો કે 0. તો અહીંયા આપણે રેઝિસ્ટિવ સર્કિટ દોરી, આના વેવફોર્મ દોર્યા, બરાબર. સર્કિટ A ની અંદર શું દોર્યું તો આપણે એની સર્કિટ છે, B માં વેવફોર્મ છે અને C માં એની આપણે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરી. ક્લિયર? હવે તમે જે પોઈન્ટ છે ને એ તમારે ખાલી મગજમાં રાખતા જવાના છે. જે પોઈન્ટ આપણા બનતા જાય છે ને, પહેલા નંબરનો પોઈન્ટ શું છે તો કે કરંટ અને વોલ્ટેજ એન્ડ કરંટ આર ઇન ફેઝ. બંને એકબીજાના ફેઝમાં હોય છે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટની અંદર. બીજા નંબરનો પોઈન્ટ તમે સમજો તો એકબીજાના ફેઝમાં છે એટલે એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ તો કેટલો થશે 0 ડિગ્રી. વોલ્ટેજ અને કરંટ બે એકબીજાના ફેઝમાં છે એટલે એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ શું થશે તો કે 0 થશે, બરાબર. હવે કરંટ આપણે એંગલ વોલ્ટેજ અને કરંટ 0 છે તો એનો મતલબ એવો થયો કે cos phi પાવર ફેક્ટર આપણને કેટલો મળશે યુનિટી પાવર ફેક્ટર. પ્યોર રેઝિસ્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર કેવો હોય છે તો કે યુનિટી. ખાસ મગજમાં રાખવાનું છે, પ્યોર રેઝિસ્ટિવ સર્કિટનો પાવર યુનિટી હોય છે. ચોથા નંબરનો પોઈન્ટ છે એક્ટિવ પાવર. તો કે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટનો એક્ટિવ પાવર કેટલો, અથવા ખાલી તમને પાવર પૂછવામાં આવે તો તમે લખી શકો પાવર ઇઝ ઇક્વલ ટુ VI, બરાબર. પાવર ઇઝ ઇક્વલ ટુ VI અથવા I² R અથવા તમે V² ના છેદમાં R આવી રીતના તમે લખી શકો છો. ઓકે, પાવર ઇઝ ઇક્વલ ટુ એક્ટિવ પાવર ઇઝ ઇક્વલ ટુ VI I² R અથવા V² ના છેદમાં R. ઓકે. પાંચમા નંબરનો પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ, એનો મતલબ કે એક ઇન્ડક્ટર છે, એને આપણે એસી સપ્લાય સાથે કનેક્ટ કરીએ છીએ, બરાબર. તો આની અંદર કરંટ ફ્લો થાય છે I, બરાબર. આ આપણો ઇન્ડક્ટર L. ઓકે ફ્રેન્ડ્સ. વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t આપણે આપીએ છીએ, Vm sin ઓમેગા t. ક્લિયર ફ્રેન્ડ્સ? આપણી આકૃતિ નંબર 1 થઈ ગઈ. હવે ઇન્ડક્ટરની અંદર તમે યાદ રાખો કરંટ અને વોલ્ટેજ વચ્ચે 90 ડિગ્રીનો એંગલ હોય છે. કરંટ છે એ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી પાછળ હોય છે, 90 ડિગ્રી, બરાબર. 90 ડિગ્રી કરંટ પાછળ હોય છે એટલે આ એની વેક્ટર ડાયાગ્રામ થઈ ગઈ, બરાબર. જો એનો આપણે વેવફોર્મ દોરવું હોય તો આ વોલ્ટેજ, બરાબર, અને કરંટનો વેવફોર્મ દોરવું હોય એના કરતા 90 ડિગ્રી પાછળ ચાલે છે, બરાબર. તો આ રીતના આપણે કરંટની વેવફોર્મ, બરાબર. તો આ એનો આપણા કરંટના વોલ્ટેજ અને કરંટના વેવફોર્મ. તમારે ખાસ મગજમાં રાખવાનું પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટ અને વોલ્ટેજ વચ્ચે એંગલ કેટલો થશે 90 ડિગ્રી, બરાબર. કરંટ છે 90 ડિગ્રી વોલ્ટેજ કરતા પાછળ હાલશે એટલે લેગિંગ થયું, 90 ડિગ્રી લેગિંગ. ક્લિયર? પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટની અંદર. હવે જો આના આપણે પોઈન્ટ લખતા જાય એટલે તમને મગજમાં આવતું જાય, બરાબર. તો કે એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ કેટલો થશે 90, બરાબર. તો એને લીધે શું થશે તો કે વોલ્ટેજ કરતા કરંટ છે 90 ડિગ્રી પાછળ હાલશે, બરાબર. તો એને આને 90 ડિગ્રીને લીધે આપણો પાવર ફેક્ટર cos phi કેટલો થશે cos 90. cos 90 એટલે એ શું થઈ જાય 0 ડિગ્રી લેગિંગ. ખાસ યાદ રાખજો 0 ડિગ્રી લેગિંગ લખવામાં આવશે. cos phi આપણો કેટલું થશે cos 90 ની વેલ્યુ 0. પ્યોર રેઝિસ્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર શું થયો યુનિટી. હવે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર શું થયો 0 લેગિંગ. યાદ રાખજો 0 લેગિંગ. ક્લિયર ફ્રેન્ડ્સ? બીજી વસ્તુ તમે અહીંયા પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ છે એટલે આપણે લખી શકીએ છીએ XL ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ FL, બરાબર. XL ને આપણે કહીએ છીએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, બરાબર. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. ખાસ યાદ રાખવાનું છે, બરાબર. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. ઓકે ફ્રેન્ડ્સ. ત્યાર પછી આપણે જો કરંટ અહીંયા ગોતવું હોય, ચોથા નંબરનો પોઈન્ટ આપણે તો I ઇઝ ઇક્વલ ટુ V બાય, આપણે R લખતા હોય ને
અહીંયા આર તો છે નહીં એટલે રિએક્ટન્સ હોય તો અહીંયા આપણે લખી શકશું એક્સએલ, I ઇઝ ઇક્વલ ટુ V બાય એક્સએલ. ઓકે, તેના પછી આપણે જોઈએ 5મા નંબરનો પોઈન્ટ, તો કે એક્ટિવ પાવર આપણો કેટલો થશે? પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટની અંદર એક્ટિવ પાવર હંમેશા શૂન્ય હશે, 0. બરાબર, પાવર છે એ 0 હશે એક્ટિવ પાવર. એપરન્ટ પાવર આપણે જોઈએ, એપરન્ટ પાવર અને 7મા નંબરનો રિએક્ટિવ પાવર. બરાબર, એપરન્ટ પાવર અને રિએક્ટિવ પાવર. એપરન્ટ પાવર આપણને કેટલો મળશે? તો કે VI. બરાબર, એપરન્ટ પાવર આપણને VI મળશે પણ એનો એકમ થશે વોલ્ટ એમ્પિયર. બરાબર, અને રિએક્ટિવ પાવર પણ VI મળશે પણ એનો એકમ થશે VAR. VAR. બરાબર, ક્લિયર આટલું? આ 7 પોઈન્ટ તમારે ખાસ મગજની અંદર રાખવાના છે. ઓકે, પેલો એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ 90 ડિગ્રી. તો કરંટ વોલ્ટેજ કરતા કેટલા ડિગ્રી પાછળ હશે? 90 ડિગ્રી. ખાસ મગજમાં રાખવાનું છે, લેગિંગ હશે. કરંટ લેગ્સ બાય 90 ડિગ્રી વોલ્ટેજ. બરાબર, કરંટ લેગ્સ વોલ્ટેજ બાય 90 ડિગ્રી. કરંટ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી પાછળ હશે, આટલું ખાસ મગજમાં રાખો. તો એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટને લીધે 90 થયું તો cos phi પાવર ફેક્ટર કેટલો થશે? 0 લેગિંગ. XL is equal to 2πfl ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, XL ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. આના ઉપરથી તમને MCQ પૂછાઈ શકે છે. I is equal to V by XL. એક્ટિવ પાવર 0 છે, એપરન્ટ પાવર એક્ટિવ પાવર 0 છે. આ MCQ ખાસ પૂછાય છે, મગજમાં રાખજો. એપરન્ટ પાવર VI VAR થશે એનો એકમ, અને રિએક્ટિવ પાવર VI VAR એનો એકમ થશે. ઓકે, ઉપર તમને આખી વેક્ટર ડાયાગ્રામ નહીં દોરેલું છે. ઘણી વખત વેક્ટર ડાયાગ્રામ વેવફોર્મ તમને દોરેલા હોય છે ને એમાંથી તમને પૂછ્યા આ કોની વેક્ટર ડાયાગ્રામ છે, કોનો વેવફોર્મ છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે જોઈએ આપણે પ્યોર કેપેસિટિવ સર્કિટ. પ્યોર કેપેસિટિવ સર્કિટ. બરાબર, પ્યોર કેપેસિટિવ સર્કિટ તો કે કેપેસિટર છે, એને આપણે એસી સપ્લાય સાથે કનેક્ટ કરવામાં આવે છે. બરાબર, કરંટ I, અહીંયા C, V ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા ટી. ક્લિયર? V ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા ટી. હવે અહીંયા તમારે ખાસ મગજમાં યાદ રાખવાનું છે કે પ્યોર કેપેસિટિવ સર્કિટની અંદર વોલ્ટેજ કરતા કરંટ 90 ડિગ્રી આગળ હોય છે, એટલે લીડિંગમાં હોય છે. કરંટ લીડ વોલ્ટેજ બાય 90 ડિગ્રી, 90 ડિગ્રી એંગલ. બરાબર, કરંટ છે એ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી આગળ હોય છે. એની વેવફોર્મ દોરવી હોય તો આપણે આવી રીતના દોરી શકીએ છીએ. આ વોલ્ટેજનો વેવફોર્મ છે. બરાબર, કરંટનો વેવફોર્મ દોરવો હોય, ઓકે, તો આવી રીતના આપણે દોરી શકીએ છીએ કરંટનો વેવફોર્મ એક્ઝેક્ટ. બરાબર, આ મેક્સિમમ સેજ પાછળ રહી ગયું છે. આવી રીતના આપણે દોરી શકીએ છીએ. બરાબર, તો આ કરંટના વેવફોર્મ થયો. કરંટ I નો વેવફોર્મ, V નો વેવફોર્મ. બરાબર, તો વોલ્ટેજ અને કરંટના વેવફોર્મ તમને આવી રીતના જોવા મળશે. ખાસ તમારે મગજમાં યાદ રાખવાનું છે, કરંટ છે વોલ્ટેજ કરતા 90 ડિગ્રી આગળ હશે એટલે અહીંયા થશે લીડિંગ. બરાબર, લીડિંગ થશે. સૌથી પહેલા નંબરનો પોઈન્ટ આપણે જોઈએ, એંગલ બિટવીન કરંટ એન્ડ વોલ્ટેજ. બરાબર, તો કેટલો થશે? 90 ડિગ્રી. પણ હવે અહીંયા શું થશે? લીડિંગ હશે, કરંટ હશે. બરાબર, કરંટ લીડ વોલ્ટેજ બાય 90 ડિગ્રી એંગલ. બરાબર, હવે અહીંયા તમે લખી શકો છો પ્યોર કેપેસિટરની અંદર XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc. XC ને આપણે શું કહેવામાં આવે છે? કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે, કેપેસિટિવ રિએક્ટન્સ. ઓકે, હવે ત્યાર પછી ત્રીજા નંબરનો પોઈન્ટ. અહીંયા તમે એક વસ્તુ યાદ રાખજો, XC ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. આના ઉપરથી MCQ પૂછાય છે. ફ્રીક્વન્સી વધશે તો XC ઘટશે, ફ્રીક્વન્સી ઘટશે તો XC વધશે. બરાબર, MCQ ખાસ પૂછાય છે. ક્લિયર ફ્રેન્ડ્સ? હવે તો એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ 90 થયું તો cos phi કેટલો મળશે? પાવર ફેક્ટર કેટલો મળશે? 0 ડિગ્રી લીડિંગ. યાદ રાખજો, 0 ડિગ્રી લીડિંગ. કારણ કે આમાં કરંટ લીડિંગમાં છે, ઓલું લેગિંગમાં છે, એટલે થશે તો 0 જ, પણ આ લીડિંગ હશે ને ઓલું લેગિંગ હશે. ખાસ તમારા મગજની અંદર રાખવાનું છે. ક્લિયર? ચોથા નંબરનો પોઈન્ટ તમને શું કહે છે? તો કે એક્ટિવ પાવર કેટલો હશે? સેમ એઝ ઇટ ઇઝ. જો યાદ રાખજો, 0. પ્યોર કેપેસિટિવ સર્કિટ, પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટની અંદર પાવર, એક્ટિવ પાવર હંમેશા 0 હશે. એક્ટિવ પાવર હંમેશા 0 હશે. ખાસ તમારે મગજમાં રાખવાનું છે. બરાબર, રિએક્ટિવ પાવર કેટલો થશે? રિએક્ટિવ પાવર તો સેમ એઝ ઇટ ઇઝ. રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર બંને થશે VI
આ પણ થશે વીઆઈ, બરાબર. આનો એકમ થશે VAR રિએક્ટિવ પાવરનો, આનો એકમ થશે VA, બરાબર. આ 6 પોઈન્ટ તમારે ખાસ મગજમાં રાખવાના છે. 7મો પોઈન્ટ તમારે જો સૂત્ર લખવું હોય તો I = V/XC તમે લખી શકો છો, બરાબર. I = V/XC. ઓકે, એક મિનિટ. આ 7 પોઈન્ટ તમારે ખાસ મગજની અંદર રાખવાનો છે. એક્ટિવ પાવર 0 હોય છે, એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ 90 હોય છે, પાવર ફેક્ટર 0 ડિગ્રી લીડિંગ હશે, XC = 1/2πfc કેપેસિટીવ રિએક્ટન્સ કહેવામાં આવે છે. કેપેસિટીવ રિએક્ટન્સ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. રિએક્ટિવ પાવર VI હોય છે, કરંટ પાવર VI હોય છે. I = V/XC. આમાંથી કંઈક ને કંઈક MCQ તમને પ્યોર કેપેસિટીવ સર્કિટની અંદર પૂછાઈ શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ખાસ તમારે હંમેશા મગજમાં રાખવાનું છે. ક્લિયર? કાંઈ આમાં ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. બધું જ એટલે આકૃતિ, વેક્ટર ડાયાગ્રામ બધું હું અહીંયા દોરીને સમજાવું છું. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. એના પછી છે સિરીઝ RL સર્કિટ. સિરીઝ RL સર્કિટ, બરાબર. હવે સિરીઝ RL સર્કિટ લઈ લઈએ. તો કે જો એનો મતલબ કે એક રજિસ્ટર અને એક ઇન્ડક્ટર બંને સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે અને એને આપણે એસી સપ્લાય આપવામાં આવે છે, બરાબર. તો અહીંથી આપણે કરંટ I, અહીંયા આપણો રેઝિસ્ટન્સ R, આ L છે, બરાબર. આ V = Vm sin ωt, Vm sin ωt. જો સિરીઝ સર્કિટની અંદર કરંટ સરખો હશે, પણ R ની એક્રોસનો વોલ્ટેજ શું હશે? R ની એક્રોસના વોલ્ટેજને આપણે VR કહી દઈએ છીએ. VL ની એક્રોસના વોલ્ટેજને આપણે શું કહી દઈશું? VL કહી દઈશું, બરાબર. હવે અહીંયા તમારે ખાસ મગજમાં રાખવાનું છે. તમને જો ટોટલ વોલ્ટેજનો એક દાખલો પૂછાતો હોય છે તો ટોટલ વોલ્ટેજ V = VR² + VL² વર્ગમૂળમાં, આખું આવી રીતના. એક જ મિનિટ, આપણે આખું વ્યવસ્થિત લખું, બરાબર. અહીંયા V તો ટોટલ વોલ્ટેજ V = વર્ગમૂળની અંદર VR² + VL². ઓકે, આવી રીતના તમને દાખલો પૂછી શકે છે. એટલે ટોટલ વોલ્ટેજ તમને ફાઇન્ડ કરવાનું આપે, બરાબર. તમે જૂના મારા વિડીયો જોયા હશે તો એમાં ટોટલ વોલ્ટેજના આવા દાખલા મેં લીધેલા હશે, બરાબર. કે RL સર્કિટ સિરીઝમાં છે તો ટોટલ આપણે રજિસ્ટરનો વોલ્ટેજ એક્રોસ વોલ્ટેજ આટલો છે, ઇન્ડક્ટરના એક્રોસનો, જેમ કે હાલો હું એક દાખલો લઈ લઉં છું. જેમ કે રજિસ્ટરના એક્રોસનો વોલ્ટેજ 3 વોલ્ટ છે અને આ ઇન્ડક્ટરના એક્રોસનો વોલ્ટેજ 4 વોલ્ટ છે, બરાબર. તો 3, 4, 5 ની ત્રિપુટી છે એટલે વોલ્ટેજ છે ને 5 આવશે ટોટલ વોલ્ટેજ. પણ અહીંયા હું તમને સમજાવી દઉં આવી રીતના, બરાબર. તો કે 3 નો વર્ગ + 4 નો વર્ગ, બરાબર. તો 3 નો વર્ગ + 4, 3 × 9, 9 અને ચોકે 16 એટલે વર્ગમૂળમાં 25 થશે. તો ટોટલ વોલ્ટેજ તમને કેટલા મળશે? 5 વોલ્ટ, બરાબર. 3, 4, 5 ની ત્રિપુટી છે એટલે મેં ડાયરેક્ટ એ જ લઈ લીધું હતું. પણ આ તમને આવી રીતના પૂછાઈ શકે તો તમને, મતલબ આવો દાખલો પૂછાય તો તમને આવું આવડતું હોવું જોઈએ. ટોટલ વોલ્ટેજ = વર્ગમૂળમાં VR² + VL². ઓકે, આ ખાલી આપણે કેમાંથી પાયથાગોરસનો પ્રમેય જ લીધો છે, બીજું કંઈ નથી. ઇમ્પિડન્સ Z = અહીંયા જો આપણે ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવાનું હોય, બરાબર. કારણ કે અહીંયા આખી સર્કિટનું ઇમ્પિડન્સ જોવું, કારણ કે આમાં એસી સર્કિટની અંદર ખાલી રેઝિસ્ટન્સ ના હોય, XL ને XC આપણો રેઝિસ્ટન્સ છે એટલે ઇમ્પિડન્સ = √R² + XL², બરાબર. R² + XL². તો આ એક વસ્તુ તમારે ખાસ મગજમાં રાખવાની છે. ત્યાર પછી I = V/Z થશે. I = V/Z થશે. એક્ટિવ પાવર આપણે લખવું હોય તો એક્ટિવ પાવર આપણે શું લખશું? VI cos ∅, VI cos ∅, બરાબર. cos ∅. પાવર ફેક્ટર કેટલો મળશે? પાવર ફેક્ટર આપણને મળશે, આપણે યાદ રાખવાનું છે, R/Z, પણ એ હશે લેગિંગ ની અંદર. યાદ રાખજો, લેગિંગ ની અંદર તમને પાવર ફેક્ટર મળશે. શું કામ? કારણ કે આપણે આની જો RL સર્કિટની વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીએ ને, બરાબર. RL સર્કિટની વેક્ટર ડાયાગ્રામ, તો એક વસ્તુ સમજો, આ વોલ્ટેજ છે, બરાબર. પણ હવે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હોય, પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ, તો એનો આપણે શું થશે? પ્યોર, એક મિનિટ પહેલા આપણે બેયની આપણે આકૃતિ દોરી નાખીએ. પ્યોર રેઝિસ્ટિવ સર્કિટની, બરાબર. તો કે જો પ્યોર રેઝિસ્ટિવ સર્કિટની વેક્ટર ડાયાગ્રામ આવી રીતના છે, V અને I. આ આપણી વેક્ટર ડાયાગ્રામ થઈ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ. પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટની વેક્ટર ડાયાગ્રામ કઈ રીતના થશે? આના V અને અહીંયા થશે I. બંને વચ્ચે 90 ડિગ્રીનો એંગલ હશે, બરાબર. આ બીજી વેક્ટર ડાયાગ્રામ થઈ આપણી પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ, બરાબર. હવે તમે જુઓ તો કે RL સર્કિટ સિરીઝમાં હોય ને તો શું થશે? હવે રજિસ્ટર એવી ટ્રાય કરશે કે આપણો જે કરંટ છે ને એ વોલ્ટેજના ફેઝમાં રહે, અને ઇન્ડક્ટર એવી ટ્રાય કરશે કે કરંટ છે ને એ વોલ્ટેજથી 90 ડિગ્રીનો એંગલ બનાવે. એટલે બંને બાજુ શું જાય, સામાન્ય જોવા જાય તો બંને બાજુ ખેંચના થશે. એટલે આપણને RL સર્કિટની વેક્ટર ડાયાગ્રામ છે ને આ રીતના મળશે. V અને વોલ્ટેજ છે ને, મતલબ વોલ્ટેજ કરતા કરંટ 5 ડિગ્રી લેગિંગમાં હશે. ઇન્ડક્ટિવ સર્કિટ છે, RL સર્કિટ છે, એટલે વોલ્ટેજ કરતા કરંટ 5 ડિગ્રી લેગિંગ. 5 ડિગ્રી એટલે
50, 60, 35, 40, 45 ગમે હોઈ શકે, બરાબર, 85 હોઈ શકે, પણ 90 ન હોય ને 0 ન હોય. જો એ 90 થઈ જાય, વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ 90 થઈ જાય તો પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ થઈ ગઈ, અને વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ 0 થઈ જાય તો એ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ થઈ ગઈ. એટલે 5 ડિગ્રી લેગિંગમાં હશે, એ ખાસ તમારા મગજમાં રાખવાનું છે. આરએલ સર્કિટની અંદર પાવર છે ને ઓનલી, બરાબર, ઓનલી રજિસ્ટર યુઝ પાવર, રજિસ્ટર યુઝ પાવર, પાવરનો ઉપયોગ છે ને ખાલી રજિસ્ટર કરશે, ખાસ તમારા મગજની અંદર રાખવાનું છે. ક્લિયર? તો આરએલ સર્કિટની અંદર તમારે આટલું મોટી તમારે ખાલી યાદ રાખો ને એટલે તમને મગજમાં જાય. આ એની મેઇન વેક્ટર ડાયાગ્રામ છે, બરાબર, આ એની મેઇન વેક્ટર ડાયાગ્રામ છે. ઓકે, આ મેં તમને સમજાવવા માટે, પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હશે તો કરંટ ફેઝમાં રહેશે, પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ કરંટ છે 90 ડિગ્રી લેગિંગમાં હશે, બરાબર. તો ખરેખર આરએલ સર્કિટની વેક્ટર ડાયાગ્રામ શું થશે તો કે આપણો કરંટ છે એ વોલ્ટેજ કરતા 5 ડિગ્રી લેગિંગમાં હશે, 5 ડિગ્રી લેગિંગ, બરાબર. આવી રીતના આપણે લખી શકીએ. એટલે પાવર ફેક્ટર આપણને R/Z શું કામ કહ્યું? કારણ કે આપણને વેલ્યુ અત્યારે આપેલી નથી એટલે આપણને ખબર નથી, બરાબર. અહીંથી તમે આવી રીતના ટ્રાયેંગલ દોરી શકો છો, બરાબર, આવી રીતના R, X અને Z, અને અહીંયા તમે cos phi લગાડો એટલે cos phi 12 ની બાજુ છેદમાં કરંટ એટલે R/Z. આના ઉપરથી તમે વેલ્યુ રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સની વેલ્યુ ઉપરથી તમે cos phi મેળવી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, ખાસ તમારે આટલું મગજની અંદર રાખવાનું છે. ક્લિયર? આઈ હોપ તમને સિરીઝ આરએલ સર્કિટ સમજાણું હશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ સિરીઝ આરસી સર્કિટ, બરાબર. સિરીઝ આરસી સર્કિટ ખાસ મગજમાં રાખજો. સેમ એઝ સિરીઝ આરએલ આવડે ને તો તમને સિરીઝ આરસી આવડી જાય. આ રજિસ્ટર, સોરી ઇન્ડક્ટર નહીં આવે, કેપેસિટર આવશે. આ કેપેસિટર, ઓકે. એસી સપ્લાય આપી, V બરાબર VM sin ઓમેગા t, ઓકે. કરંટ I, R, C, આની એક્રોસનો વોલ્ટેજ VR, આની એક્રોસનો વોલ્ટેજ VC, બરાબર. હવે આમાંય તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે VR અને VC અને V બરાબર, તો કે સિમ્પલ વસ્તુ છે, ટોટલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં VR નો વર્ગ વત્તા VC નો સ્ક્વેર, બરાબર. ઇમ્પિડન્સની વેલ્યુ શું થશે તો ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર, બરાબર. ઇમ્પિડન્સની વેલ્યુ શું થશે R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. ક્લિયર? આરસી સર્કિટની અંદર. હવે આરસી સર્કિટની અંદર પાવર શું થશે? આરસી સર્કિટની અંદર પાવર, તો કે પાવર ઇઝ ઇક્વલ ટુ VI cos phi, બરાબર. આરસી સર્કિટની અંદર પાવર શું થશે? VI cos phi. ત્યાર પછી cos phi કેટલો થશે? R/Z. આમાં R/Z થશે. પણ અહીંયા હવે તમે મગજમાં ધ્યાન રાખો, અહીંયા તમે એક વસ્તુ ધ્યાન રાખો, પ્યોર રેઝિસ્ટિવ સર્કિટની વેક્ટર ડાયાગ્રામ શું હતી? પાછું હું તમને દોરીને સમજાવું છું. આ V અને I, બરાબર. આ પહેલા નંબરની વેક્ટર ડાયાગ્રામ છે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ, બરાબર. પ્યોર ઇન્ડક્ટિવ, પ્યોર કેપેસિટિવ સર્કિટની વેક્ટર ડાયાગ્રામ શું હતી? તો કે કરંટ છે એ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી આગળ હતો. આ આપણી વેક્ટર ડાયાગ્રામ થયું પ્યોર કેપેસિટિવ સર્કિટ, બરાબર. હવે આરસી સર્કિટની વેક્ટર ડાયાગ્રામ કઈ રીતના બનશે? તો કે સેમ એઝ ઇટ ઇઝ, આ વોલ્ટેજ તો રેફરન્સ છે પણ કરંટ છે એ વોલ્ટેજ કરતા 5 ડિગ્રી લીડિંગ હશે, બરાબર. એટલે પાવર ફેક્ટર છે એ આપણને 5 ડિગ્રી લીડિંગ મળશે. ખાસ મગજમાં રાખવાનું છે, બરાબર. કરંટ છે એ, સોરી, આપણે કરંટ છે એ વોલ્ટેજ કરતા 5 ડિગ્રી લીડિંગમાં હશે. શું કામ? સેમ એઝ ઇટ ઇઝ મેં તમને આ સમજાવ્યું આગળ કે હવે આરસી સર્કિટ છે સિરીઝમાં છે તો રજિસ્ટર એવી ટ્રાય કરશે કે કરંટ ઇન ફેઝ રહી, વોલ્ટેજ અને કેપેસિટર એવી ટ્રાય કરશે કે કરંટ છે એ 90 ડિગ્રી લીડિંગ રહી. બે વચ્ચે એકબીજા ખેંચતા થશે એટલે ભાઈ કરંટ આપણને વચ્ચે આવી જશે, બરાબર. મતલબ આપણે ઓલા વેક્ટર સમ કરીએ ને એ રીતના આપણને અહીંયા મળે, બરાબર. ભાઈ આખું કરવા કરતા તમારે ખાલી આટલું સમજી લેવું, આ એની મેઇન વેક્ટર ડાયાગ્રામ છે, બરાબર. I છે, કરંટ I છે વોલ્ટેજ કરતા 5 ડિગ્રી આગળ રહેશે, બરાબર. તો V ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં VR સ્ક્વેર પ્લસ VC સ્ક્વેર, Z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં VR સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર, પાવર ઇઝ ઇક્વલ ટુ VI cos phi, cos phi ઇઝ ઇક્વલ ટુ R/Z. અને જો આપણે કરંટનું સૂત્ર લખવું હોય તો I ઇઝ ઇક્વલ ટુ V બાય Z, આપણે કરંટ મેળવવું હોય તો I ઇઝ ઇક્વલ ટુ V બાય Z. સેમ એઝ ઇટ ઇઝ આમાંય છે ઓનલી રજિસ્ટર કેન યુઝ પાવર, બરાબર. રજિસ્ટર છે એ જ પાવરનો ઉપયોગ કરશે, ખબર? R એટલે ખાલી રજિસ્ટર લખેલું છે, બરાબર. R જ લખવું જોઈએ. R નો મતલબ ઓન, ઓનલી આવશે, અહીંયા લખવાનું ભૂલાયું, ઓનલી રજિસ્ટર યુઝ પાવર, બરાબર. આમાં ખાલી રજિસ્ટર જ છે એ જ પાવરનો ઉપયોગ કરશે. ખાસ તમારે મગજની અંદર રાખવાનું છે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો સિરીઝ આરએલ સર્કિટ, સિરીઝ આરસી સર્કિટ તમને વ્યવસ્થિત રીતે સમજાણી હશે. ક્લિયર?
અહીંયા તમે એવી રીતના લખી શકો છો xc ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ fc, બરાબર. અહીંથી તમને એટલી ખબર પડે કે xc ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી, xc ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કેપેસિટર છે, બરાબર. xc ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કેપેસિટર, ઓકે. તો xc છે કેપેસિટિવ રિએક્ટન્સ છે, કેપેસિટિવ રિએક્ટન્સ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી, કેપેસિટિવ રિએક્ટન્સ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કેપેસિટર, બરાબર. ત્યાંથી તમને ઘણા બધા એમસીક્યુ અથવા કંઈક ને કંઈક કોન્સેપ્ટ તમને પૂછાતો હોય છે. ક્લિયર ફ્રેન્ડ્સ? આગળ વધીએ. સિરીઝ આરસી સર્કિટ તમને સમજાણું હશે. ત્યાર પછી હવે આપણે જોઈએ સિરીઝ આરએલસી સર્કિટ. હવે ત્રણે ને સર સિરીઝમાં કરી દઈએ તો કે એક રજિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર. એસી સપ્લાયને આપવામાં આવે છે, કરંટ આઈ ફ્લો થાય છે. આરએલસી, આર ની એક્રોસના વોલ્ટેજ વીઆર, એલ ની એક્રોસના વોલ્ટેજ વીએલ, સી ની એક્રોસના વોલ્ટેજ વીસી, બરાબર. આરએલસી એના એક્રોસના વોલ્ટેજ આપણે જોઈએ છીએ. ક્લિયર? અહીંથી આપણે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, બરાબર. વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી આપણે લખીએ છીએ. ક્લિયર? હવે તમે અહીંયા એક વસ્તુ સમજો તો કે આની પહેલા એલસી સર્કિટ મારે તમને સમજાવવાની તે હતી, બરાબર. એક કામ કરીએ આપણે અહીંયા છે ને પહેલા એક કામ કરીએ, એલસી સર્કિટ આપણે સમજી લઈએ પછી આરએલસી સર્કિટ. બોલપેન ચેન્જ કરીએ. સિરીઝ એલસી સર્કિટ, બરાબર. એનો મતલબ કે ખાલી આપણે એક ઇન્ડક્ટર અને એક કેપેસિટરને જ એસી સપ્લાય આપી છે, બરાબર. સિરીઝ એલસી સર્કિટની અંદર ઇન્ડક્ટર અને અહીંયા એલ છે, બરાબર. અહીંયા એલ છે, અહીંયા સી છે, એલ અને સી છે, બરાબર. આની એક્રોસનો વોલ્ટેજ વીએલ થશે, આની એક્રોસના વોલ્ટેજ વીસી થશે, ટોટલ કરંટ આઈ ફ્લો થાય છે, બરાબર. હવે એક વસ્તુ સમજો, એક્સએલ બરાબર 2πfl, એક્સએલ બરાબર 2πfl, એક્સી બરાબર 2πfc, 2πfc, બરાબર. હવે એક્સએલ અને એક્સી બે એકબીજાને શું કરશે? એકબીજાને ઓપોઝ કરવાની ટ્રાય કરશે, એકબીજાને નેગ્લેક્ટ કરવાની ટ્રાય કરશે, બરાબર. એટલે આપણને શું મળશે? ટોટલ રિએક્ટન્સ ફાઇન્ડ કરવો હોય ને, આનો ટોટલ રિએક્ટન્સ, તો એક્સ બરાબર શું મળશે આપણને? એક્સેલ, આ છે ને સમાંતરની નિશાની છે, એક્સેલ સમાંતર એક્સી, બરાબર. આ એક ખાસ તમારે મગજમાં રાખવાનું છે, બરાબર. એક્સેલ સમાંતર એક્સી ખાસ તમારા મગજની અંદર રાખો. આપણે શું છે લખતા એક્સેલ માઇનસ એક્સી હોલ સ્ક્વેર લખતા હોય તો વર્ગ હોય ને એટલે વાંધો ન આવે, બરાબર. કારણ જેની વેલ્યુ મોટી હોય ને એમાંથી બાદ કરવાનું. જો એક્સેલ ની વેલ્યુ મોટી હશે ને તો એક્સેલ માઇનસ એક્સી એટલે આપણી સર્કિટ પ્યોર આપણી ઇન્ડક્ટિવ સર્કિટ થઈ જશે. અને જો એક્સી ની વેલ્યુ મોટી હશે તો એક્સી માઇનસ એક્સેલ થઈ તો આપણી સર્કિટ છે ને કેપેસિટિવ સર્કિટ થઈ જશે. ક્લિયર? હવે ઇમ્પિડન્સ ની વેલ્યુ અહીંયા શું મળશે? ઝેડ બરાબર આપણને એક્સ મળશે. અહીંયા જે એક્સ ફાઇન્ડ કર્યો ને રિએક્ટન્સ એ મળશે, બરાબર. કરંટ ની વેલ્યુ તમે જુઓ તો I ઇઝ ઇક્વલ ટુ V બાય ઝેડ તમને અહીંયા મળશે, બરાબર. પાવર તો કે આ ખાસ યાદ રાખજો, સિરીઝ આર એલસી સર્કિટ નો પાવર, એક્ટિવ પાવર છે એ 0 હશે, કારણ કે અહીંયા જો રજિસ્ટર છે જ નહીં, બરાબર. રજિસ્ટર પાવર હોય, રજિસ્ટર હોય તો પાવર ઉપયોગ કરે છે, જ્યારે આ એલ અને સી તો પાવરનો ઉપયોગ જ નહીં. પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર 0, પ્યોર કેપેસિટિવ સર્કિટનો પાવર 0, તો ટોટલ પાવર આપણે અહીંયા શું થઈ જશે? 0. બીજી વસ્તુ cos phi પાવર ફેક્ટર શું થશે? તો કે 0, બરાબર. હવે લીડિંગ કે લેગિંગ છે એ કેના ઉપર આધાર રાખશે? સર્કિટ ઉપર. જે એક્સેલ ની વેલ્યુ વધારે છે કે એ આપણે ઇન્ડક્ટર ની વેલ્યુ વધારે છે, બરાબર. તો આટલું તમારે સિરીઝ એલસી સર્કિટ, અને એલ અને સી એકબીજાને ઓપોઝ કરે છે, એકબીજાને નેગ્લેક્ટ કરવાની ટ્રાય કરે છે, બરાબર. તો આ એક ખાસ તમારે આટલું મગજની અંદર રાખવાનું છે સિરીઝ એલસી સર્કિટની અંદર. એટલે આપણે અહીંયા શું છે કે ભાઈ આપણે જ્યારે આપણે આ સર્કિટ દોરીએ ને સિરીઝ આરએલસી સર્કિટ, તો ત્યાં તમને એક મગજમાં આવે. ઓકે ફ્રેન્ડ્સ? હવે તમે જુઓ અહીંયા સિરીઝ આરએલસી સર્કિટ છે તો અહીંયા વોલ્ટેજ એક્રોસ આપણે વીઆર, વીએલ અને વીસી છે, બરાબર. તો આપણે અહીંયા ટોટલ વોલ્ટેજ આપણે જોતા હોય, ટોટલ વોલ્ટેજ સેમ એઝ ઇટ ઇઝ વી ઇઝ ઇક્વલ ટુ, તો કે આપણે આવી રીતના લખી શકીએ વી આર સ્ક્વેર પ્લસ કૌંસમાં વીએલ સમાંતર લખીએ છીએ વીસી, જેનો વોલ્ટેજ મોટો હશે એમાંથી નાનકડો વોલ્ટેજ માઇનસ કરવાનો છે. અથવા વીએલ માઇનસ વીસી લખો તો વાંધો નથી, કારણ કે ઉપર તો વર્ગ છે એટલે થઈ જશે. તો તમે આવી રીતના ટોટલ વોલ્ટેજ ફાઇન્ડ કરી શકો છો. ક્લિયર ફ્રેન્ડ્સ? ત્યાર પછી ઝેડ ઇમ્પિડન્સ ની વેલ્યુ શું મળશે? તો કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર આર સ્ક્વેર પ્લસ એક્સએલ સમાંતર એક્સી નો વર્ગ, બરાબર. આખાઈના વર્ગમૂળમાં થઈ જશે. ક્લિયર? કરંટની વેલ્યુ શું થશે? I ઇઝ ઇક્વલ ટુ V બાય ઝેડ થઈ જશે. પાવર ફેક્ટર શું થઈ જશે? તો કે પાવર ફેક્ટર cos phi ઇઝ ઇક્વલ ટુ R અપોન ઝેડ થઈ જશે. લીડિંગ કે લેગિંગ છે ને એ કોના ઉપર આધાર રાખશે? તો કે લીડિંગ કે લેગિંગ છે ને એ આપણા સર્કિટ ઉપર આધાર રાખશે કે ભાઈ એક્સેલ માંથી એક્સેલ કે એક્સી ની કોની વેલ્યુ વધારે છે,
અને કઈ રીતના એ એકબીજાને નેગ્લેક્ટ કરે છે. જો કાં તો એક સી નેગ્લેક્ટ થઈ જાય, મતલબ કે તો પછી આપણી પ્યોર સર્કિટ થઈ જશે આરએલ સર્કિટ. તો આરએલ સર્કિટ હોય તો પાવર ફેક્ટર લેગિંગ થઈ જશે, અને જો એલ નેગ્લેક્ટ થાય તો આરસી સર્કિટ થઈ જશે. બરાબર, તો આરસી સર્કિટ બનશે તો આપણો પાવર ફેક્ટર લીડિંગ થઈ જશે 5 ડિગ્રી. બરાબર, તો આ ખાસ તમને આમાંથી તમે જુઓ ને તો આ વસ્તુ તમારે જોવાની છે. સેમ એઝ ઇટ ઇઝ આમાં એલ અને સી પાવરનો ઉપયોગ નહીં કરે, પાવરનો ઉપયોગ ખાલી રજિસ્ટર કરશે. ક્લિયર ફ્રેન્ડ્સ? રજિસ્ટર છે એ પાવરનો ઉપયોગ કરશે. ક્લિયર? આ એક વસ્તુ તમારે ખાસ સિરીઝ આરએલસી સર્કિટની અંદર મગજમાં રાખવાની છે. વેક્ટર ડાયાગ્રામ છે ને, આની વેક્ટર ડાયાગ્રામ તમે જુઓ ને તો આવી રીતના તમે અહીંયા ટોટલ વોલ્ટેજ V છે, તો અહીંયા તમે સેમ એઝ ઇટ ઇઝ અહીંયા તમે વોલ્ટેજ આપણે આવી રીતના અલગ કરીએ. બરાબર, તો કે ભાઈ અહીંયા આપણે કરંટ I અને આવી રીતના હોઈ શકે, અને કાં તો કરંટ આપણે આવી રીતના નીચે પણ હોઈ શકે. ભાઈ નીચેનો કરંટ છે, બરાબર, એક કરંટ લેગિંગ છે, એક લીડિંગ છે, કોઈ પણ હોઈ શકે. જ્યારે આપણને સર્કિટની ખબર પડે ને ત્યારે જો આરસી સર્કિટ બને તો લીડિંગ થશે, અને આરએલ સર્કિટ બનશે તો અહીંયા આપણે આરસી સર્કિટને લીધે બનશે, અહીંયા આપણને આરએલ સર્કિટને લીધે મળશે. લેગિંગ મળશે તો આરએલ સર્કિટ, અને લીડિંગ મળે તો આરસી સર્કિટ. આ રીતના એની વેક્ટર ડાયાગ્રામ હોઈ શકે. બરાબર, એ દાખલા ઉપર ને આપણે જ્યારે વેલ્યુ આપી હોય ને એના ઉપર ડિપેન્ડ કરે છે. ક્લિયર? તો આઈ હોપ તમને સિરીઝ આરસી સર્કિટ અને એલસી સર્કિટ ને સિરીઝ આરએલસી સર્કિટ તમને વ્યવસ્થિત રીતે સમજાણું હશે. ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર? ત્યાર પછી આપણે આગળ વધીએ મોસ્ટ આઈએમપી ટોપિક, પાવર ફેક્ટર. બરાબર, પાવર ફેક્ટર્સ. બરાબર, ક્લિયર? પાવર ફેક્ટર એટલે શું છે? આમાંથી તમને દાખલા પૂછાઈ શકે છે, પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ પૂછાઈ શકે છે. અત્યારે આપણે એક બેઝિક વસ્તુ જોશું, પાવર ફેક્ટર એટલે શું. તો પાવર ફેક્ટરનો પહેલો નંબરનો પોઈન્ટ આપણે એવું કહી શકીએ કે કોસાઇન એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ. કોસાઇન એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ, એને આપણે પાવર ફેક્ટર કહીએ છીએ. બરાબર, બીજા નંબરનું શું છે તો કે પાવર ફેક્ટર cos phi ઇઝ ઇક્વલ ટુ R upon Z છે. બરાબર, આ એક ટ્રાયંગલ છે, આ Z છે, અહીંયા R છે અને અહીંયા X છે. બરાબર, અહીંયા phi છે, તો cos phi બરાબર શું કીધું? cos phi ઇઝ ઇક્વલ ટુ cos phi બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, તો એટલે R upon Z થયું, પાસેની બાજુ R છે અને Z કર્ણ છે. બરાબર, ત્રીજા નંબરનો પોઈન્ટ છે cos phi ઇઝ ઇક્વલ ટુ એક્ટિવ પાવર એના છેદમાં એપરન્ટ પાવર. બરાબર, હવે આ કઈ રીતના આવ્યું તો કે જો તમે આવી રીતના લખો, સેમ એઝ ઇટ ઇઝ પાછો ટ્રાયંગલ દોરીએ છીએ. ઓકે, અહીંયા એક્ટિવ પાવર, અહીંયા રિએક્ટિવ પાવર, અને કર્ણ બનશે એપરન્ટ પાવર. બરાબર, અહીંયા આપણે phi લગાડીએ, cos phi પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે એક્ટિવ પાવર, પાસેની બાજુ એક્ટિવ પાવર છેદમાં એપરન્ટ પાવર. બરાબર, R upon Z થયું, તો સેમ એઝ ઇટ ઇઝ વસ્તુ થયું. ક્લિયર? હવે ત્રીજા નંબરનો આપણે હજી એક આપણે માનો કે આપણે ટ્રાયંગલ દોરીએ, તમને આવી રીતના એક્ટિવ પાવર એટલે આપણે આવી રીતના લખી શકીએ કિલોવોટ kVAr. બરાબર, અને અહીંયા આવશે kVA. બરાબર, તો cos phi બરાબર શું થશે? cos phi ઇઝ ઇક્વલ ટુ કિલોવોટ ના છેદમાં kVA. બરાબર, તો આપણી પાસે એક સૂત્ર છે, કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ kVA cos phi. બરાબર, કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ kVA cos phi. તો આ એક આપણને સૂત્ર મળી ગયું, કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ kVA cos phi. ઓકે, હવે અહીંયા તમે sin phi લગાડો. બરાબર, તો sin થીટા નું સૂત્ર શું છે? sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ, સાબા એના છેદમાં કર્ણ. બરાબર, તો sin થીટા બરાબર આપણે શું થશે તો કે જો sin થીટા અથવા sin phi બરાબર સામેની બાજુ એટલે kVAr એના છેદમાં kVA થયું. બરાબર, kVA સામેની બાજુ જાવ તો આપણી પાસે kVAr રિએક્ટિવ પાવર નું સૂત્ર થઈ ગયું, kVAr ઇઝ ઇક્વલ ટુ kVA sin phi. આ ક્યાંથી સૂત્ર આવ્યા ને હું તમને સમજાવું છું. બરાબર, kVAr ઇઝ ઇક્વલ ટુ kVA sin phi. ખાલી ટ્રાયંગલ ની અંદર cos થીટા અને sin થીટા લગાડવાથી તમને ડાયરેક્ટ સૂત્ર મળી ગયા. બરાબર, kVAr રિએક્ટિવ પાવર ફાઇન્ડ કરવાનું કઈ તો kVA sin phi, કિલોવોટ રિએક્ટિવ પાવર કઈ તો કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ kVA cos phi. હવે આ કિલોવોટમાં હોય, મેગાવોટમાં હોય અથવા ખાલી વોટમાં હોય, વોટ ઇઝ ઇક્વલ ટુ VA cos phi, VA sin phi. બરાબર, તો આટલું તમને પાવર ફેક્ટર ની અંદર તમને ખાસ મગજની અંદર આવડતું હોવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર, એપરન્ટ પાવર. બરાબર, ખાસ તમને આટલું આ મગજમાં હોવું જોઈએ. કોસાઇન એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ.
cos phi is equal to r upon z, એક્ટિવ પાવર ના છેદમાં એપરન્ટ પાવર, કિલોવોટ ના છેદમાં kVA એટલે કિલોવોટ is equal to kVA cos phi, kVAr is equal to kVA sin phi. ક્લિયર? આટલું તમને ખાસ મગજની અંદર હોવું જોઈએ. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે એના પછી સેમ એઝ ઇટ ઇઝ મોસ્ટ ટાઈમ બી ટોપિક સિરીઝ રેઝોનન્સ. સિરીઝ રેઝોનન્સ, બરાબર. સિરીઝ રેઝોનન્સ ની અંદર તમે એક વસ્તુ સમજો તો કે સિરીઝ આરએલસી સર્કિટ છે, આર એલ અને સી, બરાબર. V is equal to Vm sin omega t, કરંટ I ફ્લો થાય છે, R L અને C અને એક્રોસ ના વોલ્ટેજ VR VL અને VC. ઓકે, હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ સમજો કે આ આપણે સિરીઝ આરએલસી સર્કિટ સિરીઝ રેઝોનન્સ ક્યારે થશે? પહેલી વસ્તુ, જ્યારે સર્કિટની અંદર L અને C હશે ને તો જ સિરીઝ રેઝોનન્સ થઈ શકશે, આ ઘટના બની શકશે, બરાબર. રેઝોનન્સ માટે L અને C હોવું જોઈએ. ખાલી RC સર્કિટ હશે તો સિરીઝ રેઝોનન્સ થઈ જાય, ખાલી આર એલ સર્કિટ હોય તો રેઝોનન્સ થઈ જાય. એલ અને સી હોવું જરૂરી છે. ક્લિયર ફ્રેન્ડ્સ? ખાસ તમારે મગજની અંદર રાખવાનું છે. હવે તમે એક વસ્તુ સમજો તો કે આ એલ અને સી ની અંદર બેયમાં કોમન શું છે? તો કે એક વસ્તુ જો, XL is equal to 2πfl, XC is equal to 1/2πfc. એનો મતલબ એવું થયું કે આ બંનેની અંદર કોમન છે ને ફ્રીક્વન્સી છે, બરાબર. તો હું ફ્રીક્વન્સીની અંદર ફેરફાર કરું ને તો કંઈક આપણને વેલ્યુમાં ચેન્જીસ આવતા જશે, બરાબર. આપણે સપ્લાય ફ્રીક્વન્સીની અંદર કંઈક ફેરફાર કરીએ તો આપણને અહીંયા કંઈક ફેરફાર આવશે. અહીંયા જો XC લખાઈ ગયું છે, XL છે, XL is equal to 2πfl, XC is equal to 1/2πfc. ફ્રીક્વન્સી બંનેની અંદર કોમન છે, તો ફ્રીક્વન્સીની અંદર જો આપણે ફેરફાર કરતા જશું ને તો આપણને ફ્રીક્વન્સી શરૂઆતમાં 0 1 2 3 એવી રીતના વધારતા જશું, બરાબર. તો એના પ્રમાણે આપણને કંઈક વેલ્યુ મળતી જશે, બરાબર. હવે તમે એક વસ્તુ સમજો, જ્યારે આપણે ફ્રીક્વન્સીમાં ચેન્જ કરશું, બરાબર, તો ફ્રીક્વન્સીની અંદર આપણે વધારે ફ્રીક્વન્સી પહેલા ધીમે ધીમે ફ્રીક્વન્સી વધારતા જઈએ છીએ, બરાબર. તો જે સમયે એક વસ્તુ સમજો કે જે સમયે XL બરાબર XC થઈ જાય છે, બરાબર, તો આ ઘટનાને સિરીઝ રેઝોનન્સ કહે છે, બરાબર. સિરીઝ રેઝોનન્સ કોને કહેવામાં આવે છે? તો કે જે સમયે XL is equal to XL ની વેલ્યુ XC, જે ફ્રીક્વન્સી એ XL ની વેલ્યુ XC જેટલી થઈ જાય છે, બરાબર, બંનેની વેલ્યુ સરખી થઈ જાય છે, એ ઘટનાને એ ફિનોમિનાને સિરીઝ રેઝોનન્સ કહેવામાં આવે છે. ક્લિયર? આટલી વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ. XL is equal to XC થાય એટલે એને સિરીઝ રેઝોનન્સ કહેવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ ફ્રીક્વન્સીની વેલ્યુ આપણે સૂત્ર શું છે અત્યારે આપણે કાંઈ એટલું બધું સાબિત કરવાની જરૂર નથી, બરાબર. અથવા તમે અહીંયા સિમ્પલ વસ્તુ જુઓ ને તો જો ફ્રીક્વન્સી આપણે જોઈ છે 2πfl, સાબિત કરી દે, વાંધો નહીં, 1/2πfc. ઓકે, હવે આપણે શું કરવાનું છે તો કે જો આ ફ્રીક્વન્સી સામેની બાજુ જશે, બરાબર. એટલે ફ્રીક્વન્સી એટલે અહીંયા શું થઈ જશે? ફ્રીક્વન્સીનો વર્ગ થઈ જશે, 1/, 2π છે એ છેદમાં આવશે, એટલે 2 ગુણ્યા 2 એટલે 4 પાઈ નો વર્ગ અને L F અને L અને C. ઓકે, હવે આ વર્ગ આમ બાજુ આવવા દો તો કે F is equal to વર્ગમૂળમાં 1/2π સ્ક્વેર LC, 4π થઈ જશે, 4π, બરાબર. અહીંયા 4π છે, 2 લખતા. હવે આનું વર્ગમૂળ તમે કરો એટલે 4 નું વર્ગમૂળ 2, પાઈ સ્ક્વેર નું વર્ગમૂળ 2 પાઈ થઈ જશે, બરાબર. તો રેઝોનન્સ ફ્રીક્વન્સી તમને મળશે, આ જે ફ્રીક્વન્સી મળી એને કીધું રેઝોનન્સ ફ્રીક્વન્સી, વર્ગમૂળની અંદર 1/2π √LC. આ તમને રેઝોનન્સ ફ્રીક્વન્સીનું સૂત્ર મળ્યું. ઓકે ફ્રેન્ડ્સ, મોસ્ટ ટાઈમ છે રેઝોનન્સ ફ્રીક્વન્સીનું સૂત્ર. ઓકે, રેઝોનન્સ ફ્રીક્વન્સી, જે ફ્રીક્વન્સી એ રેઝોનન્સની ઘટના XL બરાબર XC થાય છે તેને આપણે રેઝોનન્સ ફ્રીક્વન્સી કહે છે. જ્યારે XL બરાબર XC ની વેલ્યુ સરખી, મતલબ XL બરાબર XC થાય છે, એ ઘટનાને સિરીઝ રેઝોનન્સ કહેવામાં આવે છે. આટલું તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે. ક્લિયર ફ્રેન્ડ્સ? હવે તમારે છે ને એક વસ્તુ ખાસ તમારા મગજની અંદર રાખવાની છે તો કે રેઝોનન્સ વખતે અથવા રેઝોનન્સ પહેલા શું થાય છે ને એ તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે. હવે પહેલા જો પહેલી વસ્તુ તમે શું જોયું તો XL is equal to XC એટલે સિરીઝ રેઝોનન્સ ફ્રીક્વન્સી FR is equal to 1/2π √LC. આ આપણને સિરીઝ રેઝોનન્સની સૂત્ર મળી ગયું, મતલબ રેઝોનન્સ ફ્રીક્વન્સીનું સૂત્ર મળી ગયું, બરાબર. હવે એટ રેઝોનન્સ, બરાબર, એટ રેઝોનન્સ તમે એક વસ્તુ સમજતા જાજો. એટ રેઝોનન્સ, જ્યારે રેઝોનન્સ થાય છે, બરાબર, રેઝોનન્સ વખતે પહેલી વસ્તુ સર્કિટ કેવી હશે?
તો કે રેઝોનન્સ વખતે સર્કિટ છે ને આપણી સર્કિટ હશે રેઝોનન્સ વખતે XL અને XC એકબીજાને નેગ્લેક્ટ કરી દેશે, બે એકબીજાને કેન્સલ કરી દેશે, ત્યારે સર્કિટ હશે આપણી પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હશે, રેઝિસ્ટિવ સર્કિટ. ખાસ મગજમાં રાખજો, પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હશે. બરાબર. ત્યાર પછી ત્યાર પછી ખાસ મગજમાં રાખજો, જો રેઝોનન્સ વખતે સર્કિટ પ્યોર રેઝિસ્ટિવ હશે, બરાબર. પાવર ફેક્ટર cos phi કેવું હશે? પ્યોર રેઝિસ્ટિવ સર્કિટનું પાવર ફેક્ટર યુનિટી. એક MCQ છે, ખાસ મગજની અંદર રાખજો, બરાબર. પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ છે અને પાવર ફેક્ટર યુનિટી છે, બરાબર. ત્યારે પછી કરંટની વેલ્યુ કેટલી હશે? એક વસ્તુ યાદ રાખો, કરંટની વેલ્યુ ઓફ કરંટ, હું ખાલી આ જ લખું છું, બરાબર. વેલ્યુ ઓફ કરંટ, તો કે મેક્સિમમ કરંટ ફ્લો થઈ શકશે, બરાબર. ત્યારે વેલ્યુ ઓફ ઇમ્પિડન્સ કેટલી હશે? વેલ્યુ ઓફ ઇમ્પિડન્સની વેલ્યુ કેટલી હશે? મિનિમમ, બરાબર. મિનિમમ વેલ્યુ હશે ઇમ્પિડન્સની, કેટલી હશે? Z R. ખાસ યાદ રાખજો, એક માર્કનો MCQ છે. એટ રેઝોનન્સ વખતે સર્કિટ કેવી હશે? પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હશે. રેઝોનન્સ વખતે પાવર ફેક્ટર કેવો હશે? યુનિટી હશે. રેઝોનન્સ વખતે કરંટ કેવો હશે? મેક્સિમમ કરંટ ફ્લો થશે. રેઝોનન્સ વખતે ઇમ્પિડન્સની વેલ્યુ કેટલી હશે? મિનિમમ હશે. કેટલી હશે? તો કે Z R જેટલી હશે. રેઝોનન્સ વખતે Z R જેટલું હશે. ઓકે ફ્રેન્ડ્સ. હવે ખાસ મગજની અંદર રાખો, આપણે અહીંયા રાખીએ, બરાબર. હવે તમને શું કહેવામાં આવે છે કે રેઝોનન્સ પહેલા સર્કિટ કેવી હશે? બરાબર. બિફોર રેઝોનન્સ, તો બિફોર રેઝોનન્સ સર્કિટ કેવી હશે? તો કે ખાસ યાદ રાખજો, બિફોર રેઝોનન્સ છે ને સર્કિટ હશે આપણી કેપેસિટિવ. તો પાવર ફેક્ટર કેવો હશે? પાવર ફેક્ટર બરાબર cos phi કેવો હશે? લીડિંગ પાવર ફેક્ટર હશે, કેપેસિટિવ સર્કિટ હશે તો, બરાબર. હવે કેપેસિટિવ કઈ રીતના હશે? તો કે તમે જો XL 2 pi FL, બરાબર. XC 1/2 pi FC, બરાબર. તો સ્ટાર્ટિંગ ની અંદર ફ્રીક્વન્સી ઓછી હશે, તો ફ્રીક્વન્સી ઓછી, તો એનો મતલબ XC ની વેલ્યુ વધારે, બરાબર. કારણ કે XC ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી છે અને XL ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીની વેલ્યુ ઓછી છે, તો એનો મતલબ કે XL ની વેલ્યુ ઓછી હશે. એટલે સ્ટાર્ટિંગ ની અંદર ફ્રીક્વન્સીની વેલ્યુ ઓછી છે, તો એનો મતલબ XC છે, કેપેસિટિવ રિએક્ટન્સ બહુ જ વધારે છે. એટલે સર્કિટ સ્ટાર્ટિંગમાં બિફોર રેઝોનન્સ આપણી સર્કિટ કેવી હશે? કેપેસિટિવ હશે અને એનો પાવર ફેક્ટર કેવો હશે? લીડિંગ હશે. આવો તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. બિફોર રેઝોનન્સ સર્કિટ કેપેસિટિવ હોય છે, એનો પાવર ફેક્ટર લીડિંગ હોય છે. ત્યાર પછી એટ રેઝોનન્સ સર્કિટ શું હોય છે? તો આપણે અહીં લખી જ નાખીએ. એટ રેઝોનન્સ આગળ આપણે જોયું, બરાબર. એટ રેઝોનન્સ આપણી સર્કિટ હશે, બરાબર. પહેલા નંબરનું આપણે સર્કિટ, તો કે સર્કિટ આપણે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હશે, બરાબર. અને પાવર ફેક્ટર શું હશે એનો? પાવર ફેક્ટર બરાબર cos phi ઇઝ ઇક્વલ ટુ યુનિટી, બરાબર. અને આફ્ટર રેઝોનન્સની ઘટના પતી ગયા પછી હજી આપણે ફ્રીક્વન્સીમાં વધારો કરીએ જ છીએ, બરાબર. તો આફ્ટર રેઝોનન્સ સર્કિટ કઈ થઈ જશે? આફ્ટર રેઝોનન્સ સર્કિટ આપણી થઈ જશે, આફ્ટર રેઝોનન્સ સર્કિટ આપણી થઈ જશે ઇન્ડક્ટિવ, બરાબર. અને પાવર ફેક્ટર શું હશે? આપણને મળશે, પાવર ફેક્ટર મળશે આપણને cos phi ઇઝ ઇક્વલ ટુ લેગિંગ પાવર ફેક્ટર મળશે. કારણ કે હવે શું થશે? જેમ જેમ આપણે ફ્રીક્વન્સીની વેલ્યુ વધતી જશે ને, XL વધતો જશે અને XC ની વેલ્યુ ઘટતી જશે. ફ્રીક્વન્સી વધશે તો XC ઘટશે, XL વધશે, બરાબર. તો રેઝોનન્સ પહેલા સર્કિટ કેપેસિટિવ હશે, પાવર ફેક્ટર લીડિંગ હશે. રેઝોનન્સ વખતે સર્કિટ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ થઈ જશે અને પાવર ફેક્ટર યુનિટી હશે. રેઝોનન્સ પછી આફ્ટર રેઝોનન્સ સર્કિટ ઇન્ડક્ટિવ હશે, પાવર ફેક્ટર cos phi લેગિંગ હશે. ક્લિયર? આ વસ્તુ ખાસ તમારે મગજની અંદર રાખવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, આમાંથી તમને MCQ ક્યાંક ને ક્યાંક MCQ દાખલો કંઈક ને કંઈક પૂછાઈ શકે છે. કાં તો તમને રેઝોનન્સ ફ્રીક્વન્સી પૂછાઈ શકે છે, XL XC નો આપણને કોન્સેપ્ટ પૂછાઈ શકે છે, પાવર ફેક્ટર પૂછાઈ શકે છે, રેઝોનન્સ વખતેનો પાવર ફેક્ટર પૂછાઈ, તમને દાખલાના ફોર્મમાં આપ્યો હોય પાવર ફેક્ટર યુનિટી જોઈ. ઓકે, તો ખાસ તમારે એક મગજમાં રાખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી એક નાનકડો કોન્સેપ્ટ જોઈ લઈએ, તો કે છે બેન્ડવિડ્થ.
એને આપણે BW થી પણ ઓળખીએ છીએ. બેન્ડવિડ્થ એટલે શું? તો કોઈ પણ આવી રીતના એક ગ્રાફ હોય, બરાબર, તો એની થોડો ગ્રાફ આપણે વ્યવસ્થિત નથી દોરાણો, બરાબર, એક જ મિનિટ, પ્રોપર દોરાણો નથી, તમે ખાલી એક સમજવા પૂરતું એક સમજો. આ ગ્રાફની બે ફ્રીક્વન્સી છે, F1 અને F2 આવી રીતના લીધી છે. તો બેન્ડવિડ્થ એટલે શું? તો કે સિમ્પલ છે, બે ફ્રીક્વન્સી છે તો F2 માઇનસ F1, બરાબર, આને કીધું આપણે બેન્ડવિડ્થ. ઓકે, ત્યાર પછી છે ક્વોલિટી ફેક્ટર. ક્વોલિટી ફેક્ટર, બરાબર. ક્વોલિટી ફેક્ટર એટલે શું? તો કે Q ઇઝ ઇક્વલ ટુ 1/R અંડર રૂટ L/C. આ આપણું સૂત્ર છે ક્વોલિટી ફેક્ટરનું. ખાસ મગજમાં યાદ રાખજો, આના ઉપરથી દાખલો પૂછાય છે. 1/R અંડર રૂટ L/C. અથવા બીજું સૂત્ર છે ક્વોલિટી ફેક્ટરનું, Q ઇઝ ઇક્વલ ટુ રેઝોનન્સ ફ્રીક્વન્સી એટલે કે FR, પર આખું જ લખું, રેઝોનન્સ ફ્રીક્વન્સી એના છેદમાં બેન્ડવિડ્થ, બરાબર, એટલે કે FR ના છેદમાં BW, આવું લખી શકે. ક્વોલિટી ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1/R અંડર રૂટ L/C. ક્વોલિટી ફેક્ટર કોઈ પણ સર્કિટની અંદર સારામાં મતલબ કેટલો રેઝિસ્ટન્સ છે, કેટલું એનું આપણું ક્વોલિટી છે એ દર્શાવે છે. ક્વોલિટી ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1/R અંડર રૂટ L/C. ખાસ અહીંયા મગજમાં મોસ્ટ ટાઈમ ટોપિક લખજો, ક્વોલિટી ફેક્ટર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ રેઝિસ્ટન્સ. તો કોઈ પણ સર્કિટનો રેઝિસ્ટન્સ જેટલો ઓછામાં ઓછો એટલું ક્વોલિટી ફેક્ટર સારામાં સારું, બરાબર. તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે, કોઈ પણ સર્કિટનો ક્વોલિટી ફેક્ટર કેવી રીતના આપણે ડિફાઇન, મતલબ કે સારો ક્વોલિટી ફેક્ટર જોતો હોય તો સર્કિટનો રેઝિસ્ટન્સ જેટલો ઓછામાં ઓછો રાખશું એટલું ક્વોલિટી ફેક્ટર સારામાં સારું મળશે આપણને. ઓકે ફ્રેન્ડ્સ, તો આ એક વસ્તુ તમારે ખાસ મગજમાં રાખવાની. બેન્ડવિડ્થ BW ઇઝ ઇક્વલ ટુ F2 માઇનસ F1, ક્વોલિટી ફેક્ટર Q ઇઝ ઇક્વલ ટુ 1/R અંડર રૂટ L/C અથવા રેઝોનન્સ ફ્રીક્વન્સીના છેદમાં બેન્ડવિડ્થ, બરાબર. તો આટલા ટોપિક મેં કવર કર્યા છે બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે, તો અહીંયા આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ, બરાબર. નેક્સ્ટ બીજા વિડીયોમાં આગળ બીજા ટોપિક લઈને હું આવીશ. ઓકે, આની અંદર જેટલા ટોપિક મેં કવર કર્યા છે એની અંદર તમને કંઈ ક્વેશ્ચન હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. ટ્રાન્ઝિયન્ટ એકેડમી.